એ વર્ષોથી તમારા બાપ દાદાની ચાલી આવેલી પરંપરાઓ બસ પકડી રાખી, એક ડરના મારે જે ચાલતું તે ચલાય રાખ્યું, ડરના મારે કે મારા બાપ દાદા આવું કરતા હતા તો આપણે આવું કરવું જ પડે, જો નહીં કરીએ તો માતા મારશે, માતા નડશે. બાપ દાદા બકરો હાલતા હતા તો આપણે હાલવો પડશે, લગન મેલડી નડશે. બાપ દાદા દારૂ હાલતા હતા તો આપણે હાલવો પડશે, મેલડી નડશે. કોકે કરી નાખ્યું છે, કોકે મૂઠ મારી છે, કઈક ધંધો હરકો ના ચાલે એટલે તરત દોણા જોવડાવવા, કોઈક બીમાર પડ્યું એટલે તરત ચોક જોવડાવવા. આ બધામાંથી બહાર કાઢી અને તમારી કુળદેવીની સાચી ભક્તિ પ્રદાન કરાઈ અને તમને કાયમ માટે સુખી કરવા બેઠીશું. પણ આજના મનુષ્યની દુર્દશા જો તો હું શું હાલવા માંગુ છું હજુ એની કલ્પનાય નહીં, એના સપનાય નહીં આયા. જેવું સપને જાગતી આંખે સપના જોયા હોય, ઊંઘમાં સપના જોયા હોય અને એ બધું બને તો બરોબર છે કે સપના પૂરા થયા. પણ હું જે હાલવા માંગુ છું ને તો સપનાય નહીં આયા કે સપને કોઈ દર વિચાર્યો કર્યો નહીં. એવું અનંત સુખ, એવું અસીમ સુખ આપવા બેઠી છું. ઓળખી જાણો તો, મારી વાત માની લો તો. એવું સુખ કે ક્યારે દુઃખ આવે જ નહીં, કે કોઈ પણ ગુનો કરનાર ગુનેગાર પોલીસ સ્ટેશનમાં જઈ અને પોતાનો ગુનો કબૂલી લે ને તોથી જ એના દંડા મારવાનું પોલીસ વાળા બંધ કરી દે કે કબૂલી લીધું. એવી રીતે કોઈ પણ ભગવાન માતાજીના દરબારમાં જાવ ને તો ગોડા માગણીઓ કરવાની જરૂર નહીં. પોતાના કર્મોનો પસ્તાવો કરી લેજો કે માં તાર હુંથી બહુ ખોટા કર્મો થઈ ગયા, પણ હું જેવો છું એવો તારા શરણે આવ્યો છું, સ્વીકાર કરી લેજે. અને માએ મારી મિસિસને એવું કીધું કે કાનાના કપડાં લેવાના. તો મારી મિસિસ કે આપણે ડાકોર જઈને કાનાના કપડાં આપીશું. સપનામાં એવું કીધું રાત્રે 2 વાગે. પછી મારી મિસિસે મને જગાડ્યો તો અમારે આ વાત થઈ. તો માએ મને એવું કીધું કે કયા કાનાના કપડાં લેવાના? તા મકામાં અમે તો ડાકોરવાળા કાનાના કપડાં લેવાના. કે ના, મારે જ આવા કાનાના કપડા લેવાના. એ આજે કપડા લઈને હું આવ્યો છું. આ વાતને 6 મહિના થઈ ગયા છે. એ માં તારે ધન્ય છે માતનું મને. રામ 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 રામ. આજ રવિવારના પાવન અને પવિત્ર દિવસે જે ભાવિક ભક્તો દૂર દૂરથી બારેજા ધામ સોલંકી પેઢીની માતાના દર્શન કરવા માટે આયા હોય એવા દરેકને મારા બહુચરના ખૂબ રામ રામ ના. ખૂબ હરખ છે દરેક ભક્તોનો, ખૂબ પ્રેમ છે દરેક મારા વાલા ભક્તોનો, ખૂબ હેત રાખે છે દરેક મારા વાલા ભક્તો. તો જે મન માતાને દિલથી માનતા હશે, જે મન માતાને દિલથી ચાહતા હશે એવા મારા વાલા ભક્તોને મારા બહુચરના રામ. તમને રામ, તમારા હૃદયમાં બેઠેલી તમારી કુળદેવીને રામ, તમારા હૃદયમાં બેઠેલા તમારા આરાધ્ય દેવ ભગવાનને મારા બહુચરના ખૂબ રામ.
કોઈની ચામુંડા, કોઈની મહાકાળી, કોઈની હરસિદ્ધિ, કોઈની આશાપુરા, કોઈની શક્તિ, કોઈની બુઢ ભવાની, કોઈની ઉમિયા, કોઈની હિંગળાજ, એવા દરેક વસ્તીની ભગવાન જેવી કુળદેવીને આજ રવિવારના દિવસના મારા બહુચરના રામ, તમારા હૃદયમાં બેઠેલા દરેકના વાલા એવા ભગવાનને આજ રવિવારના દિવસના મારા બહુચરના રામ. કોઈને વાલા મારા રામ છે, કોઈને વાલા મારા કૃષ્ણ છે, કોઈને વાલા મહાદેવ હશે, કોઈને વાલા હનુમાનજી હશે, કોઈને વાલા ગણપતિ હશે, પણ દરેક ભક્તોના હૃદયમાં જેમ એક માતાજી હોય છે ને, એવી રીતે એક ભગવાનનો વાસ હોય છે. અને અમે આત્મારૂપી બિરાજમાન મારો રામ દરેકની અંદર ચેતના સ્વરૂપ બેઠા છે. એવા તમારી અંતર આત્મામાં બેઠેલા રામને મારા બહુચરના રામ. સ્મરણ કરી લો તમારી કુળદેવીને, સ્મરણ કરી લો એ તમારા મોનિતા ભગવાનને, અને એવી પ્રાર્થના કરો કે માં, હે ભગવાન, આજ બારેજા ધામ આયા છે ને, તો સોલંકી પેઢીની બહુચર મેલેડીના ધામે આયા છે. કઈક દુઃખનું સમાધાન લેવા માટે આયા છે. અમે દુઃખી છે, અમે સુખી થવા માટે આયા છે. કઈક ની કઈક વાતે જીવનમાં નાની મોટી સમસ્યાઓ છે, એ સમસ્યાના નિરાકરણ માટે અમે આજે બારેજા ધામ આયા છે. પણ જે બારેજા ધામ વાળી અમને જે માર્ગદર્શન કરે, જે ઉપદેશ આપે, એવું માર્ગદર્શન સોલંકી પેઢીની માતાનો આપેલો ઉપદેશ અમારા હૃદયમાં, અમારા મનમાં, અમારી બુદ્ધિમાં ઉતરી જાય એવી કૃપા કરજો. તમારી માતાઓને તમારા ભગવાનને આવી પ્રાર્થના કરી લેજો. કેમ કે જે દુઃખનું સમાધાન મારી જોડે લેવા આયા છો, એ દુઃખ એક બે નહીં, અનંત દુઃખો છે. એક બે દુઃખ હોત તો એટલી કરુણામય માં બેઠીશું ને કે એક બે દુઃખ તો ખાલી મારા ઓંખના પલકારે જતા રહે. હું એ સોલંકી પેઢીની માતા છું. અનંત દુઃખો છે, અલગ અલગ પરિવારમાં અલગ અલગ દુઃખો, એવા દુઃખો કે જે કોઈ કહી ના શકાય. કોઈને કહો તો એ દુઃખ નહીં, તમારી એ વેદના કોઈ સમજી ના કે એ દુઃખ ને લઈ અને સંસારમાં તમે બધી જગ્યાએ ફરો છો. પેલા તો માણસો પોતાનું બળ વાપરી લે દુઃખ ને દૂર કરવા માટે, પણ પોતાના બળથી, પોતાની બુદ્ધિથી, પોતાના પરિશ્રમથી, પોતાની મહેનતથી જીવનમાં એ દુઃખ દૂર ના થાય ને, ત્યારે માણસ નિરાશ થાય. અને નિરાશ થાય ત્યારે એને ભગવાન કે માતાજી હોંભરે કે કોઈ મારી દુઃખની વેદના સમજતું નહીં આ સંસારમાં, પણ કોઈ ભગવાન માતાજી હોય તો મારી આ વાત હોંભરી લેજો, મારી દુઃખની આ વાત હોંભરી લેજો. એ આશાથી, એ હેતુથી દરેક મંદિરોમાં, દરેક ધામે, દરેક ભક્તો, દરેક દુખિયારા દર્શન કરવા જતા હોય છે. પણ દર્શન તો એ ખાલી બહાનું છે. પણ દર્શન કરીને જેટલી માગણીઓ કરો છો ને, તો હું માતા જાણું છું. જેવી જેવી માગણીઓ કરો છો એ હું માતા જાણું છું. ભલે કોઈ ના કહો, પણ કહેવાય છે માં અંતર્યામી કહેવાય, મનની વાત જાણવા વાળી કહેવાય.
આત્માનું દુઃખ જાણવા વાળી કહેવાય. ભલે કદાચ તમે કોઈ ના કહી શકો, પણ મનથી મારા ધામમાં બેહી અને એ તમારા દુઃખની વેદના મનથી ખાલી સ્મરણ કરી પ્રાર્થના કરી લેશો ને, અને બે આહુડા જો કદાચ મારા ધામમાં તમારી દુઃખની વેદનાના પડી ગયા ને, તો સુખી કરવા ગોડા હું રોમ મારી મેલડી આવી. મારા મેલડીના રામ. બહુ ભટક્યા, બહુ રખડ્યા, મંદિરો મંદિરો ભૂવા ભૂવા ભટક્યા, છતાંય સમય બરબાદ થયો, પૈસા બરબાદ થયા, અને મન તમારું વધારે દુખી થયું કે આટલું બધું કરવા છતાંય અમારું કોઈ દુઃખનું કોઈ સમાધાન જ નહીં આવતું. શું નડે છે એવું કે અમે આટલી બધી મહેનત કરીએ છીએ, આટલું બધું પરિશ્રમ કરીએ છીએ, છતાંય બસ દુઃખ દુઃખ ને દુઃખ. ભલે કદાચ કોઈ પૈસાથી દુઃખી ના હોય, પણ મનથી તો દરેક દુઃખી છો. ચાહે અમીર હોય, ચાહે ગરીબ હોય, મનથી દુઃખી છો દરેક. અને જે માણસ મનથી દુઃખી થઈ જાય, જે માણસ મનથી હારી જાય ને, એટલે જીવતો મરેલો કહેવાય. શું કહેવાય? આજ દુઃખની વેદનામાં તમે જીવતા તો છો, બે આંખોએ જોઈ શકો છો, બે કાને સાંભળી શકો છો, નાકેથી સૂંઘી શકો છો, જીભેથી સ્વાદ લઈ શકો છો, પણ તમારું એ દુઃખ, તમારા મનનું દુઃખ શું છે ને, એ તો હું માતા જાણું છું. કે રોજ જીવતા મરો, ઊંઘો તોય માં યાદ આવે, ઉઠો તોય માં યાદ આવે કે માં ચારે સુખનો સૂરજ, સુખનો અજવાળું થશે. માં કૃપા કર, હવે તો હારી જ્યા. જે જીવનમાં મનથી હારી ગયેલા હશે ને, મનથી તૂટી ગયેલા હશે ને, એના માટે મારા રોમે મન સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતાની મેલડીને જાગૃત બનાવી. મારા મેલડીના રામ. કે હારેલાને જીતાડું હે મેલડી, મરેલાને જીવનદાન આલું હે મેલડી. કદાચ મરવાનો છેલ્લો ઘડી હોય, કોઈ આરો કોઈ આશરો ના હોય, અને કોઈ ભક્ત ખાલી રડીને પોકાર કરીને કે હે માં ખુખાર મેલડી, જો તું જગતમાં બેઠી હોય અને લાખો દુખિયારાના દુઃખ દૂર કરતી હોય, તો માં આજ સંસારનો આશરો નહીં રહ્યો, માં આજ પરિવારનો આશરો નહીં રહ્યો, માં કુટુંબનો આશરો નહીં રહ્યો, આ સમાજનો આશરો નહીં રહ્યો, આ કોઈ જગતના માણસોનો આશરો નહીં રહ્યો, પણ માં એક તારો આધાર ને એક તારો આશરો છે. માં મારી વારે આવજે. તો તોથી જ મારા મેલડીના અને મારા મેલડીના બકરાના કોણ ઊંચા થઈ જાય. કે કઈ દિશામાં મારા ભક્તે મને યાદ કરી. તમે યાદ કરો, સ્મરણ કરો અંતરના ભીથી, અને સેકન્ડ પલવારમાં તમારી જોડે આઈને ઊભી થઈ જાઉં. એ ખુખાર મેલડી છું. તો વિશ્વાસ રાખજો દીકરાઓ, સુખની કામના કરીને આયા છો ને, તો સુખ મારે પ્રદાન કરવું છે. પણ સુખ કઈ રીતે આવશે એનો માર્ગદર્શન આલું છું. કેમ કે જો માતાજી બધા આશીર્વાદમાં બધાના દુઃખ મટાડ દે ને, તો ધરતી પર દાડે દાડે પાપ વધતું જાય. માણસો અહંકારમાં પોતાનું જ પતન કરતા જાય,
એટલે જ કોઈ માતાજી ભગવાન એક વખત આશીર્વાદમાં જલ્દી દુઃખ દૂર નહીં કરતા. એનું મુખ્ય કારણ છે કે ભગવાને મનુષ્ય અવતાર આલ્યો, ધરતી પર જન્મ થયો તમારો, ત્યારથી ભગવાને દરેક માણસોને સ્વતંત્રતા આપી દીધી કે લો આ કર્મ ભૂમિ છે, આ જેવું કરશો એવું ફળ પ્રાપ્ત થશે. તો જેણે જેણે જીવનમાં જેવા જેવા કર્મો કર્યા એ પ્રમાણનું એના જીવનમાં સુખ દુઃખ આવતા જ્યાં છે. આજ તમે દુખી છો તો માની લેજો કે કોઈ દેવ, કોઈ માતા, કોઈ ગ્રહો, કોઈ નક્ષત્રો નહીં નડતા. માં અમે સ્વીકારીએ છીએ અમારા કર્મો નડે અમને. તો માને વાલું લાગશે કે કોઈ પણ ગુનો કરનાર ગુનેગાર પોલીસ સ્ટેશનમાં જઈ અને પોતાનો ગુનો કબૂલી લે ને તોથી જ એના દંડા મારવાનું પોલીસ વાળા બંધ કરી દે કે કબૂલી લીધું. એવી રીતે કોઈ પણ ભગવાન માતાજીના દરબારમાં જાવ ને તો ગોડા માગણીઓ કરવાની જરૂર નહીં. પોતાના કર્મોને પસ્તાવો કરી લેજો કે માં અત્યાર સુધી બહુ ખોટા કર્મો થઈ ગયા, પણ હું જેવો છું એવો તારા શરણે આવ્યો છું, સ્વીકાર કરી લેજે. આ શું ખોટું? તો તમે બધી જગ્યાએ જોવડાવવા જાવ છો, દોણા ફેલાવડાવો છો, હાથ બતાવો છો, બધું સાચું છે. હું માનું ચલો સાચું જ છે બધું, પણ જેટલો સમય તમારે દુઃખ વેઠવાનું લખ્યું હશે ને એટલો સમય તમારે ભટકવું જ પડે. એટલે આ દર બધી જગ્યાએ ભટકી ભટકી ફરી ફરી અને મારા માથે પડવા આયા છો. સમજી લો, કદાચ બારેજા ધામ તમે આવી ગયા અને શ્રદ્ધાનો વિશ્વાસ થઈ ગયો તો દીકરા દીકરીઓ દરેકને કહીશ કે સુખના દાડા બહુ દૂર નહીં, આટલો વિશ્વાસ રાખજો. જ્યારે ભગવાનની કૃપા થાય, જ્યારે ભગવાનની કૃપા થાય, પોતાની માતાની કૃપા થાય, તમારો સમય પાકે ત્યારે તમને સામેથી કોઈ સારી જગ્યા, કોઈ સતવારી જગ્યા અને કોઈ જગ્યાએ સત પ્રવચન સંત વાણી સાંભળવા મળે તો સમજી લો તમારી પર વિશેષ કૃપા ભગવાનની થઈ ગઈ. રામ સમય બન્યો. એક ગીત, એક ભજન સાંભળ્યું હશે, ભૂલો રે પડ્યો રે હંસલો આંગળે ઉડીને આયો. સાંભળ્યું ને? તમે ભગવાનના હંસ છો. એ ભૂલા પડેલા હંસલા ઉડી ઉડી આંગણે આયા. આ ભવ ભવનું ભજન ભક્તિ જન્મો જન્મ સુધી તમારા ખાતામાં હશે. ભગવાનનું નામ લીધેલું હશે, થોડું ભજન કરેલું હશે, થોડા સત્કર્મો કરેલા હશે. એના ફળ સ્વરૂપ અચાનકથી તમારો મારો કોઈ પરિચય ના હોય છતાંય તમને મારો એવો પરિચય થઈ જાય જાણે હું આના જન્મો જન્મથી હું જાણું છું. જાણે જન્મો જન્મથી જેની હું રાહ જોતો હોય એવો તમને આનંદ થયો છે મને પામીન. થયો કે નહીં? તમારી અંતરાત્મામાં પૂછજો, જે દિલથી મનથી મને માતાને મોન છે કે માં તું પહેલા મળી જઈ હોત તો, પણ ના, દરેકને સમયે મળીશ. સમય મળી છે તો વિશ્વાસ રાખો મારા ભગવાને સમય બનાવી દીધો છે.
અને મારા ધામમાંથી મારા ભગવાનનું નામ હોભરવા મળે, સત્સંગ હોભરવા મળે, માતાજીના ગુણગાન, માતાજીની લીલા, માતાજીની મહિમા, આ બધું હોભરવા મળે છે, તો સમજી લો તમારી પર વિશેષ કૃપા અત્યારે હાલ છે. કહેવાય છે હુકમ વગર માતાજી ભગવાનના દર્શન હેતુ જવાતું નથી. તો મારા ધામમાં ભગવાનનો માતાજીનો હુકમ થયો ને તારે આવાય છે ને. હા તો બસ વિશ્વાસ રાખી લેજો. હું જે માર્ગદર્શન બતાવું ને ધ્યાનપૂર્વક એકાગ્ર થઈ અને મન લગાડી અને ધ્યાનથી સાંભળી લેજો. હું માતા એવું કહીશ, તમારા અંતરાત્મામાં, તમારી અંતરાત્મામાં એવું સુખ પ્રદાન કરીશ, એવો આનંદ પ્રદાન કરીશ કે તમે મારી જોડે માગવા શું આયા હતા અને મારી જોડથી લઈને શું જશો. આ શું ખોટું? કેમ કે દીકરો ચોકલેટ માંગે ને નાનો બાળ એની માં જોડે, મમ્મી ચોકલેટ ખાવીશ, તેની મમ્મી એક ચોકલેટ આલશે. એનો દીકરો ફરી ચોકલેટ માંગે, મમ્મી ચોકલેટ ખાવીશ, એની મમ્મી ફરી ચોકલેટ આલશે. અને ત્રીજી વખતે દીકરો કહે છે કે મમ્મી મારા ચોકલેટ ખાવી છે, તો એની માં એને ખૂબ પ્રેમ કરતી હશે, ખૂબ લાડ લડાવતી હશે, ખૂબ ચાહતી હશે, છતાંય બે વરગાડીને કહે છે કે સોની મોની ચોકલેટ ખાધા વગર ઉધરસ થઈ જશે. પછી ગમે તેટલો રડે તોય માં આપ. માને ખબર છે કે આ ચોકલેટ ખાવાથી એનો ઉધરસ થઈ જશે, એ બીમાર થઈ જશે, એને તાવ આવશે, આઈસ્ક્રીમ ખાવાથી એને શરદી થઈ જશે. માને ખબર હોય કદાચ દીકરો માગે ને તો 2 ચમચી ખવડાવી લે, શિયાળો છે આઈસ્ક્રીમ ના ખવડાવાય. તો આજે તમે એવા બધા જ છો કે જે નુકસાન થાય એવી વસ્તુ મારી જોડે માંગો. ચોથી માં હું આલું. ગાડી માગો, બંગલો માગો, કોઈ લાડી માગે, કોઈ માં જોડતી હોય કે આ ગાડી માગે છે, હું હાલ ગાડી લઈ આલું. એટલું મારા ભગવાને મને માતાને સત આલ્યું છે કે અત્યારે હાલ બોલી લઉં ને તો આવતા રવિવાર બધાના ઘેર ગાડીઓ હોય એ મેળડી છું. પણ ના, મને ખબર હોય કે અત્યારે જો ગાડી લઈ આલું, અત્યારે થોડા ઘણા પૈસા આપી દઉં, અત્યારે થોડી સુખ શાંતિ સુખ સાહેબી આપી દઉં, તે દીકરાને એ જ સુખ સાહેબીથી નુકસાન થવાનું હોય એવું માતા જોડતી હોય. કેમ કે મનુષ્યની અંદર એક સૂક્ષ્મ અહંકાર એવો હોય છે કે જે માણસ સાયકલ લઈને ફરતો હોય અને અચાનક એના પૂર્વના કર્મોના ફળ સ્વરૂપ કદાચ જમીન બમીન વેચાય કે ગમે તો આગા પાછા પૈસા આવી જાય, આકસ્મિક ધન લાભ થાય અને ગાડી બાડી લાવો તો ઝાલ્યો નહીં રહેતો. 4 બટન ખુલ્લા રાખીને ફરે, દાદા થઈને ફરે, જોજો ને બધું. તો માને ખબર હોય કે મારા દીકરાને તો બટન ખુલ્લા રાખી નહીં ફરાવો, મારે તો બટન બંધ રાખી અને વ્યવસ્થિત રાખવો છે. એના લોકો પર ક્રોધ કરે, ગુસ્સા કરે, અહંકારથી કોકની જો ઝઘડા કરે, માને એવું ના ઈચ્છતી હોય. માં તો એવું ઈચ્છતી હોય કે મારો દીકરો સંસ્કારી થાય, બધાને પ્રણામ કરે, જેના વિશે ખરાબ બોલે એને તે નમસ્કાર કરે, એનું સારું વિચારે. માં એવા સંસ્કાર આલવા માંગતી હોય. પણ આવું બધું ચોકવઈ લેવું છે. મારી ગાડી હાલ દે, મારી આ હાલ દે, મારી આ થઈ જાય, મારી પેલું થઈ જાય. છતાંય હું એટલી દયાળુ છું કે તમારા જેવા લાખો ભક્તો અહીંયા આવે છે, પણ જેની જેવી અરજી હોય છે ને, અને મને લાગે ને કે આની અરજી યોગ્ય છે, તે બોલે છે મહિનો પણ 15 દાડા પૂરું કરી આલું એ મેલડી છું. એમને એમ ભક્તો અહીંયા આવતા નથી, કામ થાય છે એટલે આવે છે. સમજ્યા?
એટલે હવે હું આપું એ લેવું છે કે તમે માગો એ આપું? પ્રશ્ન બહુ ગહેરાઈનો છે, પ્રશ્ન બહુ ઊંડાણનો છે, પણ આ પ્રશ્નોમાં જ તમારું સુખ છુપાયેલું છે. બોલો, તમે માગો એ આપું કે હું જે આપવા માંગુ છું એ આપું? પાક્કું? ફરી ના જતા હું? હા. તો હું શું આલવા માંગુ છું હજુ એની કલ્પના નહીં, એના સપના નહીં આયા. જેવું સપને જાગતી આંખે સપના જોયા હોય, ઊંઘમાં સપના જોયા હોય, અને એ બધું બને તો બરોબર છે કે સપના પૂરા થયા, પણ હું જે આલવા માંગુ છું ને એ તો સપના નહીં આયા, કે સપને કોઈ દર વિચાર્યો કર્યો નહીં. એવું અનંત સુખ, એવું અસીમ સુખ આપવા બેઠી છું. ઓળખી જોણો તો, મારી વાત માની લો તો. એવું સુખ કે ક્યારે દુઃખ આવે જ નહીં. નહીં તો માનતાઓ રોજ રાખશો અને રોજ તમારા કામ કરતી રહીશ. આજે નોકરી માટે, કાલે ગાડી માટે, બીજા રવિવાર સગાઈ માટે, બીજા રવિવાર લગ્ન માટે, એના બીજા રવિવાર કે થોડા ટાઈમ પછી દીકરા માટે પેલા ખોડે, એના માટે પછી પાછા એના સ્કૂલમાં મૂકવા માટે, એડમિશન કરવા માટે. માનતાઓ તમારી પતવાની નથી, કેમ કે મનુષ્યની ઈચ્છાઓનો કોઈ અંત હોતો, અનંત ઈચ્છાઓ, એટલી બધી ઈચ્છાઓ, એટલી બધી કામનાઓ કે જે અત્યારે હાલ જે સુખ છે એ તમને દેખાય નહીં. બીજાનું સુખ જોઈ અને તમે દુખી થાવ અને એના જેવું બનવા માટે માતાજી આગળ કામનાઓ કરો કે મારું આ કામ થઈ જાય, મારું આ કામ થઈ જાય, હું મોટો બની જાઉં, હું આમ થઈ જાઉં. તે એવા મોટા બનેલા તે દુખી છે, તોથી તો વિચારો. જે તમે બનવા માંગો છો, રૂપિયા વાળા, ગાડી વાળા, બંગલા વાળા, મોટા સાહેબ જેવા, બરોબર છે, ભણી ગણી આગળ વધશો, મહેનત કરશો તો સાહેબ કહેશો તો સાહેબ બનાવીશું, એ મેલડી છું. પણ જો માના શરણે કૃપા જોતી હોય તો ક્યારે એની આગળ કોઈ કામના લઈને જવું? જો અગર તમે કામના લઈને જાઓ છો ને ઘડે ઘડે માતાને કહો છો, તેનો મતલબ તમને એવો અધૂરો વિશ્વાસ છે કે માતા હોંભળતી નહીં. તમે રોજ એકની એક પ્રાર્થના કરો, રોજ એકની એક પ્રાર્થના કરો, રોજ એકની એક પ્રાર્થના કરો, તો મને એવું થાય કે દીકરાને એવું લાગે છે કે જાણે હું સાંભળતી જ નહીં. પણ એક વખત પ્રાર્થના કરીને મેલ દીધું હોય કે માં આ જો કીધું તને હવે તારા જોવાનું, તો હું સંભાળ લઉં. એ પછી ચમનું ગાડું હેડે તો જે મારા શરણે જીવન સોંપ્યું એને ખબર પડે કે માં રૂપિયો ઘરમાં નતો પણ પ્રસંગ તમનો પતિ ગયો, માં તું જોવાળે તારો રોમ જોવાળે. આવા બધા પરચાઓ બધા જીવનમાં અનુભવ કર્યા છે. પણ હું માતા એવું કહીશ, તમે જે કામનાઓ કરો છો ને રોજ કે આ પૂરું થઈ જાય, આ થઈ જાય, આ થઈ જાય, બરોબર છે. તમને ચિંતા તમારા પરિવારની, તમારા દીકરા દીકરીઓની, ઘરની બધી ચિંતાઓ હોય. બધાના માથે દેવું થઈ ગયું હોય, કોઈ શરીરથી પીડાતું હોય, બધાની અલગ અલગ માંગણી છે. કોઈને એનો પતિ ના બોલાવતો હોય, કોઈને એની પત્ની હરખું ના રાખતી હોય, ગમે તે આવા સાંસારિક સમસ્યાઓ બધાના છે. હું માતા એવું કહીશ કે જો માતાજીના શરણે જવું હોય ને અને ખૂબ પ્રેમ ભક્તિ જોતી હોય ને, ખૂબ અનંત સુખ જોતું હોય ને કે જે તમે વિચાર્યું નહીં એવું સુખ જોતું હોય ને, તો ખાલી માની ભક્તિ કરજો. એને જો માગતા ને વગર માગે આલે, સ્વીકારી લેજો પ્રસાદ પેટે. પછી માં ગાડી લઈ આલે ને તોય સ્વીકારી લેવાની કે માં ગમે તે હારી નોકરી મેળવી આલે તો માં તારી કૃપા. એવું આવી કદાચ ભક્તિ કરો તમારે ઘેર બેઠેલી કુળદેવી
અને મારા જેવી મોનતા જે મનથી મોનતું હોય એની આવી ભક્તિ કરો અને કોઈ માગણી ના કરો. હું માતા કહીશ કે વગર માગે દેવ આલે ને એ તમે નહીં, તમારું કુટુંબ નહીં, તમારું સમાજ નહીં, તમારી દુનિયા જોતી રહી જાય કે આને માતાની કૃપા જબરી થઈ. આજે નવા આયેલા હોય એમને દરેકને કહીશ કે મારું પ્રવચન ચાલતું હોય તો ઊભું થવાની મનાઈ છે. એનું કારણ છે કે જો ના બેહાતું હોય તો પહેલેથી જ બહાર બેહી જવાનું. તમારા લીધે બીજા ડિસ્ટર્બ થાય, મન મેલડી નહીં પોહાય. આ મનુષ્યની અજ્ઞાનતા, આટલું સત્સંગ રૂપી અમૃત મળતું હોય, અમૃત, અને એને ઠુકરાઈ શું ગોડાઓ, શું કહું, ચોથી સુખી થશો તમે. જે હોભરવાનું છે એ નહીં સંભળાતું, એમાં મન નહીં લાગતું. હમણાં ટોકીઝમાં પિક્ચર જોવા જ્યાં હોય ને તો આંખો ફાડીને જોઈ રહેશે. એ ખોટું શીખવાડે, દારૂ પીવડાવવાનું શીખવાડે, આડાવરા ધંધા કરવાનું શીખવાડે, સંસ્કારથી દૂર કરે તો એમ મજા આવે, આનંદથી બેહી રહે. આ મનુષ્યની દુર્દશા છે, એટલે તમે દુખી છો. પણ ક્યાં આવી સતવાણી સાંભળવા મળતું હોય ને તેનો અનાદર કરે. વડા આજ અસલ વાતો છે અને આજ અસલ અમૃત છે. તમે દુનિયામાં ફરી આવો, પણ જો આ વાતો સિવાય તમને કોઈ સુખી કરી બતાવો મને મેલડીને કહેજો, જાઓ. સત્ય છે ને, પણ આ મફતમાં મળે છે તો કદર નહીં માણસો. તમારા જેવા દુખિયારાઓને, ગરીબ જે ભાવિક ભક્તો છે જે ગામડા વિસ્તારોમાંથી આવે છે, એ વર્ષોથી તમારા બાપ દાદાની ચાલી આવેલી પરંપરાઓ બસ પકડી રાખી, એક ડરના મારે જે ચાલતું હતું એ ચલાય રાખ્યું, ડર ના મારે કે મારા બાપ દાદા આવું કરતા હતા તો આપણે આવું કરવું જ પડે. જો નહીં કરીએ તો માતા મારશે, માતા નડશે. બાપ દાદા બકરો હાલતા હતા તો આપણે હાલવો પડશે. લગન મેલડી નડશે. બાપ દાદા દારૂ હાલતા હતા તો આપણે હાલવો પડશે. મેલડી નડશે. કોકે કરી નાખ્યું છે, કોકે મૂઠ મારી છે, કઈક ધંધો હરકો ના ચાલે એટલે તરત દોણા જોવડાવવા, કોઈક બીમાર પડ્યું એટલે તરત ચોક જોવડાવવા. આ બધામાંથી બહાર કાઢી અને તમારી કુળદેવીની સાચી ભક્તિ પ્રદાન કરાઈ અને તમને કાયમ માટે સુખી કરવા બેઠીશું. પણ આજના મનુષ્યની દુર્દશા જો, એમને એમ સુખી ના થવાય. અને એવી આશા રાખતા હોય ને કે મારી આશીર્વાદ આલ દો, સુખી કરી દો કાયમ માટે, તો મારા આશીર્વાદમાં, મારા હાથમાં કોઈ એવું જાદુ નહીં. હું જાહેરમાં કહું છું, એવું કોઈ મારા જાદુ નહીં કે હાથ મેલું બધા દુઃખ જતા રહ્યા. ના, આજે પ્રવચન આલું છું ને, જે ઉપદેશ આલું છું ને, એ જીવનમાં અમલ કર્યા ને તો મારા પ્રિય ને વાલા અને મારી કૃપા હેઠળ પહોંચશો. તમારા માથે મારી ચૂંદડીનો સોયડો રાખીને બેહીશું મેલડી. પછી ભલે ચૂંદડીના છોયડામથી એ ચૂંદડીની આર પાર તમને વીજળીના કડાકા થતા હોય, પણ વીજળી ગમે તેટલી થાય, વાદળ ગમે તેટલા ગાજે, પણ છતાંય તમને એવો વિશ્વાસ હોય કે મારી માથે મારી માતાનું ચૂંદડી છે, ઓઢણું છે. એવા છે ને દુઃખના પહાડ ને તમારા જીવનમાં તૂટી પડ્યા છે. જાઓ, લઈ આવો આશરો સંસારનો, લઈ આવો તમારો કુટુંબનો આશરો, તો તમારા સમાજને અમારું દુઃખ મટાડી દે. અરે દુઃખી થશો ને તો હગો ભાઈ પૂછવા નહીં આવે, હગો બાપ નહીં પૂછે, હગી માય તે દુઃખી થશે પણ એ તમારું દુઃખ નહીં દૂર કરી શકે. એ તો મારા જેવું ધર્મ હશે ને એ જ તમને કાયમ માટે સુખી કરી એક છે. નહીં તો આ સંસારમાં ફરો, ભીખ માગો, ભીખ નહીં આલે. આજની દુનિયા એવી છે.
કદાચ તમારી દરિદ્રતા, તમારી ગરીબી એવી, તમારી મજબૂરી એવી હશે, કદાચ ભીખ માંગવાનો દાડો આવે. હું માતા તો એવી ઈચ્છું છું કે મારા ધામમાં બેઠેલા મને જેટલા માણસ છે એના ભગવાન ક્યારેય તે એના ઘેર અન્નનો દોણો અને ધન ક્યારેય ખૂટવા ના દે એવી કામના કરું. પણ એક દાખલો આલું છું, કદાચ કોઈ કર્મો અનુસાર, પ્રારબ્ધ અનુસાર, વિધિના લેખ અનુસાર કદાચ ગરીબી હોય અને કદી ભીખ માંગવાનું કદાચ સમય આવ્યો હોય, તો આજની દુનિયા એવી છે, કદાચ કોઈ ભીખ માંગે ને હાથ બાબુ કે મારે ખાવું છે તો એને તે ભીખ તો હાલે, 5 રૂપિયા 10 રૂપિયા તો હાલે, પણ જોડે સલાહ હાલે, સોની મોની કોમ ધંધો કર, તાલ આવ તો ચેટલો ઠપકો હાલે, જોડે ફોટો પડાવીને બતાવે, બધું ચેટલું. પણ એવી ભિખારી જેવી કળા તમને આવડી જાય ને માં આગળ, હું માતા એવું કહીશ કે માં આગળ હાથ લોબો કરો ને ખોરો પોથરો ને તો માના એક હાથ નહીં, 2 હાથ નહીં, 10 હાથ નહીં, હજારો હાથ છે. તમારો આ ખોબો અને તમારો ખોરો નાનો પડે, તમારી જોલી નાની પડે જો મારી કૃપાનો વરસાદ થાય તો મારે એવી કૃપા કરવી છે. પણ મોનો મારી વાતનો મોનો, વિશ્વાસ રાખો, મારી વાતનો વિશ્વાસ રાખો. પેલા રવિવારે કીધું તું, નાના પેલા રવિવારે કીધું તું મારે તમારી જોડે કશું જોતું નહીં, બસ મને રાજી રાખવી હોય, મને પ્રસન્ન કરવી હોય, ભલે કશું નહીં લાવો, ફૂલ, હાર, ચુંદડી, પેડા, અગરબત્તી કશું જ નહીં લાવો, પણ મારી વાત જેણે જેણે મોની લીધી અને 100 વાતોમાંથી 10 વાતો ખાલી અમલ કરવાની કોશિશ કરી જીવનમાં, એ મન જીતી શકશે. અગર મારા કહેવાથી તમે તમારા જીવનમાં પરિવર્તન લાયા છો તો ચિંતા ના કરતા, ભગવાનની તમારી કુળદેવીની કૃપાથી તો અહીંયા આયા છો, પણ મારી કૃપા હેઠળ છો. ભલે કામ થાય ના થાય, તમારી અરજી પૂરી થાય ના થાય, કોઈ કદાચ અરજી હોય અને પૂરી ના થતી હોય તો એવું માની લેવાનું કે માં અમારા ગુના ને અમારા કર્મો એવા હશે કે માં અમારા કર્મોનું દુઃખ છે, પણ તારામાં કોઈ ખામી નહીં, તારામાં કોઈ દોષ નહીં, અમને તારી પર વિશ્વાસ છે. કેમ કે આ કર્મ ભૂમિ છે, જેવું અહીં બીજ વાવો એવું વૃક્ષ થાય ને એવું ફળ આવે. આ કહેવત દરેકે સાંભળ્યું છે. ગોટલી ઓબો વાવો તો કેરીઓ હાલે, બાવરિયા વાવો તો એનો દાખલો એ છે કે પાપ કરો તેનું ફળ સ્વરૂપ દુઃખ આવે, અને પુણ્ય કરો તેના ફળ સ્વરૂપ સુખ આવે. એટલે તો જો અમુક મહિનો સુખી રહે પછી પાછું કંઈક દુઃખ આવે, પાછું સુખી રહે પછી પાછું કંઈક નું કંઈક દુઃખ આવે. એનું કારણ શું છે? પરિવર્તન એટલે થાય છે એ કર્મોનું ચક્કર ફરતું હોય. આવા કર્મોના ચક્કરમાં તો તમે આ જન્મથી નહીં, દરેક જાણો છો ને કે ગયો જન્મ હોય છે, એવું જાણો છો ને, અને સત્ય ખોટું નહીં. એનો એક દાખલો જીવતો જાગતો આલું કે ગયો જન્મ હોય છે, પૂર્વ જન્મ હોય છે. આ શાસ્ત્રો, પુરાણો, વેદ, ઉપનિષદો, સાધુ સંતો બધાએ ભગવદ ગીતામાં ખુદ કૃષ્ણ ભગવાને અર્જુનને ઉપદેશ આલીને કીધેલું કે જન્મો જન્મ મનુષ્યનો થાય છે, અને મનુષ્ય જીવન જ એક એવું જીવન છે કે જે દુર્લભ કહેવાય, ભગવાનની કૃપાના આશીર્વાદ ભેટ કહેવાય આ જીવન. આટલા બધા ચક્કરમાંથી પશુ પક્ષીની બધાની યોનિથી તમે દુઃખ વેઠી 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 ભગવાન દયા ઈતર મનુષ્ય અવતાર આલ્યો કે લે આ જોઈ તે ભજી લે મને રોમ ને, અને તારી કર્મ ભૂમિમાં કર્તવ્યનું પાલન કરી, સમાજની સેવા કરી, અને તારા સુખની ત્યાગ કરી, અને પરહિતની ભાવનામાં બીજાના સુખ માટે તારું જીવન મન સમર્પિત કરી દે. જો મોક્ષ ના પ્રદાન કરું મારું નામ મેલડી નહીં. આ બહુ ઊંચી વાતો છે, આ બહુ ઊંચી વાતો છે, પણ આ સત્ય છે, એમાં કોઈ મિથ્યા નહીં. કેમ કે આ તમારી આત્મા સ્વીકાર આ વાત. આ દાખલો અત્યારે હાલનો આલુ, આ વાત અનુભવ હશે તમને. કોઈ દીકરી
હશે, એનો ઘરવાળો કદાચ જો દારૂડિયો મળ્યો હશે અને એનો ઘરવાળો કદાચ એનો રોજ મારઝૂડ કરતો હશે, નોકરી ધંધો નહીં કરતો હોય અને જો તો એને જાહેરમાં લાફો મારી દે અને ગારો બોલી નાખે, તો એ દીકરી કંટારીને એક વખત એવું બોલી લે કે ભગવાન આ મારા કયા ભવનો બદલો લેવા આવ્યો છે? બોલે છે કે નહીં? એ ભગવાન આ મારા કયા ભવનો બદલો લેવા આવ્યો છે? કે માં એવા જેવા કર્મ કર્યા છે કે મને આવો ધણી મળ્યો. આ શું ખોટું? કોઈનો દીકરો એવો પાક્યો હોય, મા બાપે તો કદાચ દીકરાને ખોટા સંસ્કાર ના આલે, પણ બહારની સંગતે કદાચ દારૂ પીતો થઈ જાય, ગોજો પીતો થઈ જાય, આડાવરા ધંધા કરતો થઈ જાય, અને તમારું સમાજમાં કુટુંબમાં નાક કાપે એવો દીકરાનું વર્તન થઈ જાય, તો એના મા બાપે છેલ્લે એની માં હોય ને એની જનેતા એને ખૂબ ચાહતી હતો, એ આવું બોલી જાય છે. અમારા ભોગ લાગ્યા કે ભગવાન આવો દીકરો આલ્યો. બોલે છે લાવું? એનું કારણ એ છે કે ભગવાન કોઈ દુખી નહીં રાખતા, પણ જ્યારે મનુષ્ય અવતાર પહેલાય મળ્યો ને તારે તે તમે છે ને રમકડા રમવા રહ્યા, ગાડી બંગલા મોજ શોખ મોન સન્માન ઇજ્જત આમર્યા, ભજન ના કર્યું. એટલે ભગવાને ફરી અવતાર આલ્યો, ફરી એની એ દિશા ચાલુ. આ ચક્કર છે ને ચાલવાનું, આમાંથી કોઈ છુટકારો નહીં આલી શકે. પણ જો વિશ્વાસ હોય ને આવા કાળા કળિયુગમાં કે મારી માતા મારી જાગતી બેઠી છે, મારો રોમ સાક્ષાત છે, એવો જો વિશ્વાસ હોય ને તો દીકરાઓ મારા શરણે મારા રોમના શરણે પડી જજો. ભવના દુઃખ ભાગી નાખું એ મેલડી છું. તમે માગવા શું આવ્યો છો, મારા હાલવું શું છે એ મેલડી છું. આ શું ખોટું? તો કદાચ કોઈને કદાચ કોઈ દુખી કરતું હોય કોઈ વ્યક્તિ, જો કર્મ તમારું પાકે ને, એ કર્મ જે કર્યું હોય એનો ફળ સ્વરૂપ પાકન જ્યારે એનું ફળ, ત્યારે એ કર્મ શું કરે? રૂબરૂ નડવા આવે કર્મ ના, કોઈ વ્યક્તિ નિમિત્ત બનાવો અને તમારી પાછળ એવો પડી જાય, ચાહે ઘરવાળો હોય ચાહે ગમે તે હોય, કોઈ નિમિત્ત બનાવો અને એવો તમને કોસે, એવો દુખી કરે, છેલ્લે તમે રોઈ રોઈને ભગવાનને એવું કહો, તમારી આત્મા પોકારી દે. કયા કર્મો એવા કર્યા છે કે આ દુશ્મન મળ્યો, મારો ઘરવાળો દુશ્મન જેવો મળ્યો, મારો બાપ દુશ્મન જેવો મળ્યો, મારો દીકરો દુશ્મન જેવો મળ્યો, બસ મને દુખી કરવા જ પેદા થયો. બોલી જાય છે લાવું? આ તમારા ઘરની કહાનીઓ છે, આ બધાના ઘરની કહાનીઓ છે. તો એનો મતલબ એ છે કે આ વાતે સ્વીકાર કરી લો. હા, ભગવાને વિધિના લેખ લખાય ને તારે પૂર્વના જન્મ જે થયા હોય એના કર્મોના અનુસાર તમારે ક્યાં જન્મ લેવાનો છે, કયા કુળમાં લેવાનો છે, કયા દેશમાં લેવાનો છે, કયા રાજ્યમાં લેવાનો છે, કયા પરિવારમાં લેવાનો છે, કયા મા બાપના કોખે તમારે જન્મ લેવાનો છે, કઈ માના કોખે તમારે જન્મ લેવાનો છે, આ બધું ભગવાન વિધિના લેખમાં. જયારે દીકરો જન્મ છઠ્ઠી ના દિવસે લેખ લખાય, કોરો અત્યારે મેલો છો, કોરું પેન કાગળ મેલો છો ને, ભલે એની તમને ખબર નહીં આ શું છે, પરંપરા ચાલે છે, પણ વાસ્તવિક આ સત્ય છે કે બ્રહ્માજી લેખ લખે તો તમારા લેખમાં પહેલેથી તમે ધરતી પર લખાઈને જ આવ્યા છો કે આટલું દુઃખ વેઠવાનું જ છે. તો આકાશ પાતાળ એક કરી નાખો, ગમે તેટલી મહેનત મજૂરી બધું કરી લો, બુદ્ધિ વાપરી લો, લોકોનું ઉલ્લુ બનાવી બધું ભેગું કરી લો, પણ સુખી નહીં થવાના. આટલો વિશ્વાસ રાખજો. જો સુખી થવું હોય તો માતાના શરણે અને ભગવાનનું ભજન કરી લો, થાય એટલી સત્કર્મ સેવા કરી લો, પશુ પક્ષીને રાજી કરી લો, પશુ પક્ષી પર દયા ભાવના રાખી લો. ભલે તમને સુખ ના મળે, તમારી જોડે કદાચ 100 રૂપિયા હોય ને તો 50 રૂપિયા કોકની પાછળ સેવામાં વાપરવાની હિંમત રાખો. હું મેલડી બેઠી છું. આ શું ખોટું? આ સત્ય છે. ભલે તમે નહીં સ્વીકારો, ભલે આ કડવું લાગશે, પણ ડોક્ટરે કડવી દવા આલે ને તો રોગ મટે છે. આ શું ખોટું? અને જો આ વાત સત્ય હોય એનું પ્રમાણ શું? તમારી આત્મા સ્વીકારે. જો કોઈ વ્યક્તિ જૂઠું બોલતો હોય તો તરત એવું કે ના જૂઠું છે, આવું ના હોય, પણ આ આત્મા સ્વીકારે છે.
કોઈ નાસ્તિક માણસ હોય ને એ એમ કે ના હારું વાતમાં તો દમ છે કે શું કે ભલે મન માતા ના માનતો હોય, ભલે બહારથી ગારો બોલતો હોય, પણ ધ્યાનથી સાંભળે તો કે હારું વાત તો સત્ય છે, માતાજી જે બતાવે સાચું છે. તો અમુક આટલો બહાર નાનો દીકરો હોય છે, કઈક મા બાપ લઈને આવે છે, કોઈને નાનપણથી કિડની નહીં હોતી, કોઈને પેટમાં ગાંઠ હોય છે, આટલા નાના બાળને વર્ષના 5 વર્ષના, કોઈ બોલાતું મૂંગા હોય, કોઈ બેરા હોય, કોઈ આંખે દેખાતું ના, એવું છે સમાજમાં. અહીં ઘણા લઈને આવે છે. અને તો કહું મારા ભગવાન મારો રામ જેના આંખો ના હોય ને એને આંખો પ્રદાન કરે, જેને સંભળાતું ના હોય એને સંભળાતું કરી આલે, જેને બોલાતું ના હોય એને ભગવાન બોલતો કરી આલે, એવી મારી કામના છે, ભગવાનને પ્રાર્થના છે. પણ વિચારો, જો આ જન્મના કર્મો નડતા હોય માણસને, તો આટલા દીકરાએ શું ખોટું કર્યું હોય તેના ભોગવવું પડે. વિચારો તમે, શું ભગવાન એટલા નિર્દય છે કે આટલા બાળને એવા દુખી રાખે, આટલા બાળને ગોંઠ થાય, કેન્સર થાય, મગજનું કેન્સર, બોબડા હોય, બેરા હોય, અપંગ હોય, વિકલાંગ હોય, તો શું ભગવાન એટલા નિર્દય છે? ભગવાન એટલે અખિલ બ્રહ્માંડના નાથ છે. એ તો અનાથોનાય નાથ છે, એ અનાથોનાય નાથ છે ને. તો ભગવાન કોઈને એટલા નિષ્ઠુર છે? માતા કે ભગવાન એટલા નિર્દય નથી કે આટલા દીકરાને આવો રોગ અને આવી પીડા મૂકે? તો તમારે માની લેવાનું કે આ જે જીવ છે એ આવતા જન્મનું કોઈ પણ કર્મ લઈ અને વિધાતાના લેખમાં આ રોગની પીડા, આ પ્રારબ્ધ લઈને તમારા ઘેર જન્મ્યો છે. અને જે મા બાપને એ દુખી કરવા માટે, એ કર્મ એને દુઃખ આલવા માટે તૈયાર થયો છે ને, એ જ મા બાપના ઘેર આવા દીકરાનો કોઈ જન્મ થાય અને આખી જિંદગી એ મા બાપને એની ઘેર બેઠા સેવા કરવી. જોવો છો ને આવું, તો તમારે સમજી લેવાનું કે પૂર્વ જન્મનું કંઈક નું કંઈક લેણું છે. તારે ભગવાન આ લેણામથી મુક્ત કરવા માટે અમને આપ્યું છે. હસતા હસતા સ્વીકાર કરો ને તારે મારો રામ રાજી થાય છે. જ્યારે સ્વીકાર કરવાની જગ્યાએ તમે શું કરો છો? વિરોધ કરો છો. પણ આ સત્ય છે કે નહીં? તમારી અંતરાત્માને પૂછજો. જો તમારું દુઃખ વેઠવાનું લખ્યું હશે કર્મોમાં, આ વાત સ્વીકારે, એનું કામ છે અહીંયા. પછી થોડા દાડા ભક્તિ કરે, આરતીઓ કરે, ઘંટડીઓ વગાડે, નારિયેળો વધેરે અને દાડા ગણે, હજુ સારું નહીં થયું, હજુ સારું નહીં થયું, તો એવા કહીશ કે ભાઈ ઘેર રે બાપા, મારા બહુ લાઈન હોય છે, બહુ ભીડ હોય, મારા ચીટલાય કામ હોય છે. આ શું ખોટું? દાડા ગણે એનું કામ જ નહીં. અહીં હું સ્પષ્ટ કહું છું, ચોખ્ખું કહું છું. ભલે હું કહું છું મારી ભીડ બારે જ્યાં ધામમાં ભીડ ઓછી થઈ જતી, પણ હું જાહેરમાં નહીં બોલતી દર રવિવાર. મને ચિંતા હશે ગણા તમારી. આ કર્મોના ફળ છે, સ્વીકારો. જો કોઈ માતા નડદ મને મેળવીને કહેતો જાઓ. હું એવું કહું છું, આ જંતર મંતર કોકે મૂઠ મારી હશે, ધંધો બાંધ્યો હશે, કોકે ચોકી મારી હશે, આ બધું વ્યામય હોય ને તો હું માતા એવું કહીશ. મેં પહેલા કીધું તું કે વ્યામ હોય ને તો મને નારિયેળ લાલ લેજો. લે માં નારિયેળ લાલું છું. આ બધા તું આનો જે હોય હિસાબ કરી નાખ. આ ભૂત પલિત તો હું ગોઠું નહીં. કેવું? ભૂત પલિત તો ગોઠું નહીં. અને ઇતિહાસ તો એવો કે છે મેલડી નો કારણે હંફાવ, એનું નામ મેલડી. એનું કારણ છે ભગવાન વિષ્ણુ નું સુદર્શન ચક્ર છે મારી જોડે, મહાદેવ નું ત્રિશુલ છે, મારી માતાની તલવાર છે, જોડે બોટલ આલીશ ભૂતળા ફિટ કરવા. આ શું ખોટું? પણ જો આ વાત મોની લો તો મને નહીં નડતું, આ મગજમાં ફિટ કરી લો ને તો કશું ના નડવા દો. ભાઈ આ વાત અહીં પ્રાર્થના કરીને કાલે પાછા માથું ગંજેરો ખારું કઈક નડતર તો સદો. ભલે માતાજી કહેતા પેલા ભુવા જબરું જોયેલા છે, લે હેડો ચેક કરી આવીએ. ચેટલા તો જયા અને પાછા આયા.
હું તો નહીં કહેતી તમારી છુટ્ટી છે, તમે સ્વતંત્ર છો, તમારે જો ઈચ્છા થાય તો જાઓ. હું તો એવું નહીં કહેતી બારેજા ધામમાં જાઓ. તમને જો મન લાગે, જો તમારું મન બેહે તો એક છેડો પકડી લો. ભલે થોડું મોડું થાય પણ છેડો નિકાલ આવે. પણ હવે શું કહું, તમારે ફરવાનું લખ્યું હોય, ભગવાને જસ મારા હાથે જ લખ્યો હોય તો તમે ઉડી ઉડીને હંસલા અહીંયા જ આવવાના. કરે છે મારો ભગવાન નો મારું થાય છે. બારેજા ધામ આવીને 3 મહિનામાં સુખી થઈ જાય. હા માતાજી તારી કૃપા. પણ ભગવાને પહેલેથી નિર્ધારિત કરી જ રાખ્યું હતું, તારા બારેજા ધામ જવાનું, માતાજીનું પ્રવચન સાંભળવાનું, જીવનમાં કંઈક ઉતારવાનું અને તારું જીવન બદલવાનું. અને પછી તારી પર કદાચ જીવન પરિવર્તન થાય, કૃપા થાય ને, આ બધું મારા ભગવાને નિમિત્ત મારા દીકરાને મને માતાને બનાવી અને લખેલું છે. તો મારા લેખમાં લખાયેલા ચો જવાના? આ શું ખોટું? તો મારી સુખ આવવાનું જ હતું, તો ભગવાને તને નિમિત્ત ચમ બનાવી. એવું થાય ને? સુખ તો લો, તમે માતાજી નહીં માનો, સમયની રાહ જુઓ, બસ બેઠો, દુઃખ બેઠો. હું કહું છું સત્ય છે, પણ એટલી બેઠવાની હિંમત નહીં હોતી. એટલી બેઠવાની હિંમત નહીં હોતી, હું જાણું છું. પણ હું માતા એવું કહું છું, દુઃખ આવે તો બેઠો, બસ બેઠો બેઠો બેઠો. એ જે દુઃખ બેઠો ને એ તમારા પાપ કર્મો નષ્ટ થાય, ખાતું ખાલી થાય મતલબ. પણ એવું ધીરજ રાખીને જો બેઠો ને અને કોઈ નવા પાપ ના બને એવી જવાબદારી લઈ લો ને, તો માતા એવું કહીશ, કોઈ માતાજી ભગવાનના ના માનો તો સમયે તમે સુખી થાવ ને. પણ એવું કોઈને બેઠાય? બેઠવા માટે સહન શક્તિ જોઈએ, સહન શક્તિ જોઈએ. સહન તો છે પણ મારા જેવી શક્તિ ના ચોથી બેઠો. ખાવ અને ખાવાથી પચાવવા માટે પાચન શક્તિ જોઈએ. ભાઈ જઠર તો છે પાચન કરવાનું, પણ પાછળ શક્તિ ના હોય તો પચન ચમનું થાય. આ કણ કણમાં જે ઉર્જા છે, શક્તિ છે ને, એ દેવી શક્તિ છે. જે બોલી શકો છો, જે સાંભળી શકો છો, એ બધી જ શક્તિ મહામાયા આદિ શક્તિ કે ને, એ જગતજનની માંથી જ બધી શક્તિ છે. તો ભગવાને એટલે મન માતા નિમિત્ત બનાવી કે જો સુખ તો આના આવવાનું જ છે, તું કૃપા નહીં કરું તોય, કરીશ તોય. બરોબર? આવું કોઈ જાહેરમાં કે હું કહી દઉં છું, લો બસ આનંદ કરો. 6 મહિના પછી તમારું સુખ લખેલું હોય, 6 મહિના પહેલા તમે મારા પારે આયા, અને આવાથી રોમ રોમ ભજવાથી, પ્રવચન ના ઉપદેશ મગજમાં ઉતારવાથી તમારી અંદર થોડું પરિવર્તન આવ્યું. ધીરે 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 તમે સતના માર્ગે આયા. 6 મહિનામાં તમને સુખનો પ્રકાશ થઈ ગયો કે માં બસ તારી કૃપા, મારી ખુખાર મેરડીની કૃપા. ઘણા કહે છે કે માં તું ના મળી તો અમારું શું થાત? તો ભગવાને મને માતા નિમિત્ત બનાવી અને સહયોગ એટલે બનાવ્યો કે જો ડાયરેક્ટ એને સુખ આવશે અચાનક, તો આની અંદર કામ, ક્રોધ, મોહ, લોભ બહુ છે, વિકારો બહુ છે, અભિમાની બહુ છે. જો અચાનક ચોકથી પૈસા બૈસા આયા અને હારો આ દારૂડિયો કાલ થઈ જશે, આડાવડા ધંધા કરતો થઈ જશે, તો પેલા એને સુખ આવવાનું છે ને, એ પેલા તું થોડી શિક્ષા આપી દે કે દીકરા, ધન હોય તો ધનનો સદુપયોગ ક્યાં કરવો, અનાજ હોય તો અનાજનો સદુપયોગ ક્યાં કરવો, સારી વાણી હોય તો વાણીનો સદુપયોગ ક્યાં કરવો, શરીર તંદુરસ્ત હોય, કોઈ આવડત હોય તો એનો સદુપયોગ ક્યાં કરવો, એ બધી સમજ આપી દે. 6 મહિના પછી સુખ આવશે ને, આપે રૂપે લક્ષ્મી આવશે ને, તેનું મન ગોવા આબુ ફરવાનું નહીં થાય, એનું મન ચોક ગાયોનો પૂરા નાખવાનું થશે, ચોક સેવા કરવાનું થશે.
કોઈ ગરીબ ને જોઈ, કોઈ વૃદ્ધ ને જોઈ, કોઈ દુખિયારા જોઈ અને એની જોડે 25 રૂપિયા હશે ને તો 5 રૂપિયા તે સેવા કરતો થશે. આ ભગવાનની કૃપા થાય ને તારા સહયોગ બને. હવે તમારું જીવનમાં જો કદાચ આવા ઉપદેશ મળ્યા હોય અને જીવન કઈક નવી શરૂઆત થઈ હોય, હું માતા એવું કહીશ, હવે જો તમે એવું વિચાર્યું કે માં તારી કૃપા નહીં, અમે તારા લાયક નહીં, વડા લાયક ના હોત તો અહીં બેઠા જ ના હોત. અને ભલે તમે જાતના માનો કે માં હું તારા લાયક નહીં, હા ભલે ના લાયક હોય એના માટે બેઠી છે. આમ તમારે દારૂ પીધેલા હોય ને દારૂ પીધેલા તો એ તું તાર શાંતિથી કઈ પેલા ખૂણા બેચે ગારો બોલ્યા વગર, મને નહીં નડતું એ તે, પણ એવું કહું તારા દારૂ પોટલી લઈને આવે. હા શું ખોટું? મને કોઈ દીકરીને કોઈ 5 હાથ દાડા ધર્મ પારો છો એ મને નહીં નડતું. હું એવું કહું તો બધા પછી નિયમ પાડતા બંધ થઈ જાય. આ શાસ્ત્રોએ આદેશ કરેલો છે છેલ્લા 3 દિવસ પાડવું જોઈએ, આવું કીધેલું છે. હવે હું આવી છુટ્ટી મને કશું નડતું, મેરડી મને કશું નહીં નડતું, તો શું નયા વગર આવી જવાનું? મેરડી માં દારૂ નહીં નડતો, શું દારૂ પીને આવી જવાનું? આ શું ખોટું? એટલે નિયમો રાખ્યા છે. નહીં તો હું માતા એવું કહે કે દારૂ ને દારૂ ના છૂટતો હોય ને તો કદાચ બેહી હકે હોય ને ભોનમાં હોય ને ભલે થોડો પીને આવતો એમ સાઈડમાં બેહાડજો અને મારું પ્રવચન સાંભળશે ને આપે રૂપે જન દારૂની લત ના છૂટી જન મને મેરડીને કહેજો. જે દારૂ છોડાવવા માટે તમે મોરસ મંત્રી લાયા, રખ્યા મંત્રી લાયા, અમુક ભૂવા અગરબત્તી અલગ શું અલગ ખાખ અગરબત્તી ની રાખ દો પડી ગઈ ખાવામાં નાખી દેજો. અને ઘરવાળા તો ખબર ના હોય, બાપડો રોટલી શાક ખાતો હોય ને તો રખ્યા નાખી હોય, પેલો ખાય અને એની બઈ હોય ને જોઈ રહ્યા ખાધું ખાધું ખાધું, કોઈ ફરક ના પડે ને પછી છેલ્લે શું કે હારું ખવડાવી તોય ફરક નહીં. પેલા મોરસ મંત્રી ના આલસ કે હાર હેડો મોરસ લઈ આવીએ, ચામાં મોરસ નાખી તોય દારૂ બંધ થયો. કોઈ કે ઘોડાનો પરસેવો પીવડાવો, કોઈ કે આ કરો, બધું જેટલી જાતનું કરી થાકે છતાંય કશું ફરક ના પડે. આ શું ખોટું? અને મારા ધામમાં આયા પછી એવો અનુભવ છે કે જે 15-15 20-20 વર્ષથી દારૂ પીતા હતા ને એ મારા ધામમાં આવીને 1-2 રવિવારમાં દારૂ કાયમ માટે છોડી દીધો. એનું કારણ શું છે? એનું કારણ તો કઈક હશે ને. મારી કૃપા તો સજ, મારો પ્રભાવ તો સજ, પણ છે ને દારૂડિયાને દારૂ એટલે નશો કરતો હોય કે ચિંતામાં રહેતો હોય, બહુ ટેન્શનમાં બહુ રહેતો હોય, ગમ ભૂલાવા ગીતો ગાય જાત જાતના ગમે તે કારણ એનું મૂળ ટેન્શન હોય એટલે ટેન્શન ને ભૂલાડવા ઊંઘવા માટે એ વ્યસન કરે. પણ દારૂની નશામાં જે વ્યસન, જે આનંદ આવતો હોય અને નશો લાગતો હોય એના કરતા હું અમૃત પીવડાવું, એના કરતા વધારે નશો કરાવું તો દારૂ યાદ આવે? યાદ આવે તો તમે ગોડા મારા અમૃત પ્યાલો પી લીધો, ચોથી દારૂ હોભરે. હતા તો દારૂડિયાને જોઈને આમ રૂવાટા ઉભા થાય, અરે ચો પીને આવ્યો તો પેલો કે છે નવેની જો બિલાડી કે દૂધ પીને પાટલે બેહી જઈ. અત્યારે સુધી મારી જોડે હોતો તો અને અત્યારે મને દારૂડિયો કે છે આવાય છે. આ શું ખોટું? જે પેલા રાક્ષસ જેવા જ હતા અત્યારે દેવ જેવા બનાવી દીધા, ચોલ્લો કરતા થઈ ગયા, જય માતાજી રામ રામ કહેતા થઈ ગયા. એનું કારણ છે અમૃત પ્યાલો પીવડાયો, એના કરતા વધારે નશો કરાયો. હવે એટલો બધો નશો કરાવું, રોજ તમે આવો સમજો કે આ મારો અમૃત પ્યાલો તમને આલું છું અમૃત વાણી દ્વારા, બરોબર? રોજ તમે ઘૂંટો ઘૂંટો મારો અમૃતના પ્યાલાનો પેલાનો નહીં તો ધીરે 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 એવો નશો થતો થાય, એવો નશો થતો થાય, ધીરે ધીરે દારૂ શું તમે બધું ભૂલી જાઓ. અને બધું ભૂલી જાઓ તો આપે રૂપે સુખી, બધું યાદ છે એટલે તો દુખી છો, બધું યાદ રહેશે એટલે તો દુખી છો. આજથી વર્ષ પહેલા કોઈક બોલી ગયું હોય તો હજુ ઊંઘ ના આવે,
પેલીએ મને આવું કીધું તું. અલે બોલતા બોલી જઈ પતી જઈ વાત. હવે તને ઊંઘ નહીં આવતી, તને હજુ એની વેદના સતાવે છે, તો મૂર્ખા એ બોલવા વાળા તમે. એટલે ભૂલવાડું છું બધું. ધીરે ધીરે ભૂલતા 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 બધું ભૂલાડીને બસ એક મારો નશો એક મારો રંગ ચડાવી દઈશ ને એટલે તમે દુનિયા ગમે તેટલું બોલશે, ગમે તેટલું કહેશે, ભક્તોણી કહેશે, ભક્તોણો કહેશે, નવેનો છે નવેની છે બધું કહેશે, છતાંય કોઈ ફરક પડશે? આ બધી વાતો જીવનમાં અમલ થશે, ઉતરશે ને ઉતર તો હું માતા એવું કહીશ, દીકરાઓ હજુ વિચાર્યું નહીં, ધાર્યું નહીં, એવું બનવાનું 12-6 મહિનામાં તમારા જીવનમાં. હા દુઃખ પડશે. જો હું દાખલો આલું, તમારા જીવનમાં તાર અંધકાર છે, અંધકાર જ છે, હું જાણું છું. દુઃખનો અંધકાર એવો છે કે સુખનો પ્રકાશ હોય દેખાતો નથી. હવે તમે દીવો પ્રગટાયો, સમજો સુખનો મતલબ મારી ભક્તિમાં રંગાયા, દીવો પ્રગટાયો અને અંધકાર હોય ને એ દીવો પ્રગટે, એ બધી લાઈટો બંધ કરી દે ને અહીંયા ખાલી એક જ દીવો ચાલુ રે, તો આજુબાજુના બધા જીવડા આઈને ચો પડે? દીવામાં પડે ને પ્રકાશ જોઈને. તો કદાચ તમે ભક્તિ ચાલુ કરો અને અચાનક કોકને એવું થાય કે મારી પેલા તો થોડું સારું હતું, અત્યારે ભક્તિ ચાલુ કરીને એટલે હારું દુઃખ વધ્યું, તો સમજી લો દીવો લાગ્યો છે ને તો આ જીવડા ઉડી ઉડીને મય પડે છે. જલ્દી 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 આવીને માં તમારી જલ્દી સુખ લાવવાની છે, એટલે વેઠી લેજો દીકરાઓ. 2 વર્ષ 5 વર્ષ વેઠવાન થાય તોય હું પડખે છું, તમારી માં જોડે છે. ચિંતા કરતા વિશ્વાસ છે ને? કેટલા લોકોનો વિશ્વાસ છે? આંધળો વિશ્વાસ. જોરથી બોલો રામ રામ. ખાલી ખાલી નહીં ને? એમ તો મને માતાનો વિશ્વાસ છે કે મારા ભક્તો મારા વગર રહી નહીં શકતા. તો તમારા માટે જ હું અહીં આવું છું, એવું માનજો. તમારા માટે જ અહીં આવું છું. નકર મારા દીકરાને કોઈ આવા હાર નહીં પહેરવા, કોઈ આવા ફૂલડા નહીં ઉડારા, કોઈ આવી મતલબ ચૂંદડી ઓઢીને એને ખાલી ખાલી આવી દોડવાનું, એને બોલવાનું, એના માન સન્માનની કશી પડી નહીં, એને કશી પડી નહીં. તમે હોનાનો મોટો મુંગટ લાઈન પહેરાવો ને મારા દીકરાને માથે, તો મારા દીકરા રૂવાડું ના લે, એ મારો દીકરો છે. કે હોનાથી 24 કેરેટ હોનું માતા જ મળી જાય, એના બીજા હોના રસ રે? આ શું ખોટું રે કો? એટલે મારા દીકરાને કર્તવ્ય મળ્યું છે ને, એટલો નાનો બની અને કગર વગર કરીને રડીને મારા આગળ રડી અને અહીંયા આવે છે કે માં જો હું તો કશું જાણતો નતો, હું તો પેલા તને માનતોય નતો. ભક્તિ ત્યાં પ્રદાન કરી, ભક્તિ ત્યાં કરાઈ, સેવાય ત્યાં કરાય, આ બધું તું જ કરાવે છે. આ બધું ચમનું થઈ ગયું, હું જાણતો નહીં. આ તો બધું સપના જેવું તું રચાવે છે. આ ગાદી તારી છે, બેહવાનું તારા છે, આ ભક્તો તારા છે. મને કોઈ જોવા, મને કોઈ સાંભળવા આવતું નહીં. એમ કરી મારો દીકરો રોજ ઘેર પ્રાર્થના કરી અને આખો દંડવત થઈ અને કગરીને આવે કે લે માં આંખો બંધ કરીને હું હેડું છું, તું ચુંદડી ઓઢું એટલે તું મારા શરીરમાં પ્રવેશ કરી અને તારા જે બોલાડવું હોય એ બોલાડજે. તો મારા દીકરાની વાણીએ બિરાજમાન છું. આ શું ખોટું? મારા દીકરાની વાણીએ બિરાજમાન છું, છતાંય તમને એવી શંકા ના થાય કે આ વ્યક્તિ બોલે છે. થાય હે? ખુખાર મેલેડીનો અવાજ છે ગોળા, સપનામાં ગુંજે. ગુંજે કે નહીં? ગુંજે, રાત દાડો ગુંજે. તો મારા દીકરાને મતલબ એ કશું એ જાણે છે, ખુદ જાણે છે. જાહેરમાં કહેવાનું થાય ને તો એ બોલે કે મારાથી હુકો પાપડે ભાગ્યો નહીં. હા હા, હું કહું છું, સત્ય કહું છું. મારા દીકરાની કોઈ તાકાત નહીં કે 5 માણસ વચ્ચે બોલી શકે. હું સત્ય કહું છું. એની કોઈ એવી તાકાત નહીં કે આ બધું રચના રચાઈ શકે. એની કોઈ એવી બુદ્ધિ નહીં
કે આ બધું આયોજન વ્યવસ્થિત રીતે કરી દે. બધા તો એવું કહે છે કે આ બહુ હોશિયાર છે. મારો દીકરો મારી આગળ ડફોર જ રહે કે માડી હું તો જો બુદ્ધિ વગરનો છું, તારા દારો છું, તારે જે રચાવું રચા. દુનિયામાં મારા દીકરાની વાહ વાહ થાય છે ને તો મારી મેલડીના કારણે. એનું ઘરમાં નતા હોભરતા પેલા. આ શું ખોટું? મારો દીકરો જો વાત એટલે કરું છું તમને બધાને વિશ્વાસ આવે. જ્યારે મારા દીકરાને ભક્તિ મારો રંગ લાગ્યો ને એ દારથી બસ મારા ગુણગાન ગા 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 જો બેહતો બસ માતાની મારી જ વાતો. આજ તો માતાએ આમ કર્યું, આજ તો માતાએ આમ કર્યું, મારી માતા તો આમ, મારી માતા તો આમ આમ. ત્યારે બધા મજાક કરતા. એનો મતલબ એનું હોભરે ને ગારો ગોડા જેવો આખો દાડ માતા માતા માતા. કેવું આખો દાડ માતા માતા, બીજો કોમ ધંધો જ નહીં હોને. એમ માતા હાલ દે બેઠા, એમ ખવડાવી દે. નોકરી ધંધો કરવો પડે. મારા દીકરાની માં ખુદ એવું કહેતી હતી કે માતા માતા કરે એમ માતા આપી ના દે, એના માટે જવું પડે, નોકરી ધંધો કરવો પડે. હા હું માતા કહું છું નોકરી ધંધો કરવો પડે, પણ મારા દીકરાનો પહેલેથી લેખમાં હું માતા આ બધી રચના લખેલી જ હતી તો મારા દીકરાને ચોથી નોકરીનો મેર પડે. મારા દીકરાને ખબર હતી હું ગમે તેટલી મહેનત કરું છું, મારું મેર જ નહીં આવતો. મેર એને મમ્મી પપ્પા ના કે મમ્મી બહુ કહેતી કે જા જા નોકરી જા. મારો દીકરો બચારો છે ને મજૂરી કરવા જયેલો છે એક દાડો, થાકી ગયો, બધા કેળો દુખી જઈ. તારું આપણું કોમ નહીં. આ સત્ય છે પણ સેવકોને પૂછજો બધા કે આવો આખો દાડો માતા 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 બસ બીજું કોઈ ધંધો જ નહીં. આજુ માતા જો મારા દીકરાની ભક્તિથી પ્રસન્ન થઈ અને મારો દીકરો અહીં બેહે છે ને બે લાખો લોકોને નોકરીઓ હલાવી હારા હારા પગાર વાળી. હું એવું એનો અહંકાર વધારવા માટે નહીં કહેતી. ડોક્ટર, વકીલ, જજ, નેતા, અભિનેતા બધાને મળવા આગા પાછા થાય છે. જેના પેલા કોઈ 5 માણસ પૂછતું નતું. આ મારી મહિમા છે, આ મારી કૃપા છે. આવી કૃપા દરેક ઉપર થઈ શકે છે. જરૂરી નહીં મારો દીકરો વિશેષ છે. બસ એને ખાલી શુદ્ધ ભક્તિ રાખી. જે હોય ને બધું મારા દિલ ખોલીને મને કીધું માં હું તારો છું, હું આવો છું, તેવો છું, બધું મેં સ્વીકાર્યું. એવી રીતે જીવનમાં મારા દીકરાથી પાપ પેલા બન્યા હોય અજોણથી. હું નથી મતલબ હું એને ભક્તિ પ્રદાન નથી કરી, સદબુદ્ધિ નથી તો અજાણથી એને ક્યાંક ને ક્યાંક પાપ કરી લીધા હોય. કોઈ પાપ કરવાની હોતા અજ્ઞાનતાના લીધે બધા કરે છે. અને કોઈ મનુષ્ય બાકી નથી. હું પેલા રવિવાર બોલી હતી હું મારા દીકરાનું જાહેરમાં બોલું છું કે મારો તે દીકરાએ ક્યાંક ને ક્યાંક પાપ બન્યા જ હોય પૂર્વમાં, એના પહેલા આવતા જન્મમાં બન્યા હોય. એને અત્યારે હાલ કોઈ દુઃખ આવે ને તે વેઠી લે છે. એવું કે છે કે માં ભલે આ મારા કોઈ પાપનું ફળ હશે, દુઃખ આવ્યું માં સ્વીકાર છે, પણ હું માતા એવી છું ને કદાચ એને માથું ચડે ને તો મને મેલડી નહીં માથું ચડશે. તમને એવું નવાઈ લાગશે માતાજી આવા છે તો તમારા દીકરાને તો તાવ જ નહીં આવતો ને તમારા દીકરાને તાવ આવે, શરદી થાય. મારી વસ્તી ને તે પૂછ કોઈ એવી દવાખાનું કોઈ હોય નાનું મોટું, મારી કૃપાથી તો કોઈ એવો મોટા જબરા દવાખાના ના હોય, દુનિયાના દવાખાના દૂર કરું છું. પણ નાની એવી બીમારી કોઈ તાવ એવું હોય તમારી વસ્તીને તે પૂછો, દવા લેવા મોકલું છું. હું દવા લેવા મોકલું છું. આ જાહેરમાં બોલું છું. હું કહું જા ગોળી લે ઇન્જેક્શન લે સારું થઈ જશે. જેમ કે એટીએમ મળ્યું તો થોડી ઘસઘસ કરવાનું માથું ચડત હોય તો ભક્તિ ખાલી થાય. આ શું ખોટું? એટીએમ મળ્યું હોય હાલ દીધું એટલે થોડી ઘડીક થાય ઘસ 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 કરી ખાતું ખાલી કરવાનું હોય. એવો ભક્તિ કરે, સેવા કરે અને નોની નોની માં માથું દુખ્યું નારિયેળ મોની લીધું, માં આ પગ દુખે નારિયેળ મોની લીધું, તાતે એક બાજુ ખાતું ગલ્લો ભરોસો, બીજે દર કાઢો ભરોસો બીજે. આ શું ખોટું? મારી વસ્તીની મારા દીકરાની ખુદ વાત કરું ને તો દુનિયાને વિશ્વાસ આવે. ડોક્ટરોએ તે બનાયા, બધું મેડિસિન બનાવ્યું, બધું વિજ્ઞાન બનાવ્યું, ટેકનોલોજી બનાવી, બધો કારીગર મારો રોમ છે.
ભલે બધા એમ કહેતા કે મેં શોધ કરીને મેં બધું મેં કરી આખી દુનિયા મેં કરી ફરજ મારા ભગવાને જ બનાવ્યું જ્ઞાન વિજ્ઞાન બધું આ લાઈટો રચનાવનાર ભલે બનાવનાર કોઈ વૈજ્ઞાનિક હશે કોઈ માણસ હશે એની અંદર બુદ્ધિ આળવા વાળો મારો નાથ છે આ લાઈટ ભલે માણસે બનાવીશ પણ એ વીજળી જે આવે છે પાવર એ મારા રોમ થી આવે એટલે બધાનો મેન પાવર કોણ છે ભગવાન રામ બરોબર તો ડોક્ટરે તે ભગવાને જ બનાવેલા છે ક્યાંક કદાચ દવાખાનું આવે તો માતાને પ્રાર્થના કરો રામ રામ જપો પુનદાન કરો પણ જોડે દવાએ ચાલુ રાખજો પણ આ ભગવાને દાખલો આલ્યો છે રામાયણમાં લક્ષ્મણને મેઘનાથનું તીર વાગ્યું હતું લક્ષ્મણ ઘાયલ થઈ ગયા પડ્યા લક્ષ્મણ એટલે ખુદ શેષનાગ જે વિષ્ણુ ભગવાનના માથે હોય છે ખબર છે ને અને રામ એટલે ખુદ વિષ્ણુ નારાયણ અને હનુમાનજી એટલે ભગવાન શિવનો 11મો રુદ્ર અવતાર આ ત્રણેય હતા છતાંય તે લક્ષ્મણને તીર વાગ્યું તો રામે મનુષ્ય લીલા કરી હતી એટલે મતલબ કે હવે મારા લક્ષ્મણને કોણ બચાવશે ત્યારે વિભીષણનું માર્ગદર્શન લઈ અને વિભીષણજી એવું કીધું કે જાઓ લંકામાંથી વેદને બોલાવો ડોક્ટરને બોલાવો મતલબ અત્યારની ભાષામાં ડોક્ટર પેલા વેદ કહેતા વેદને બોલાવો રાવણના એ આ તીરનો ઈલાજ જાણતો હશે નકર બીજા કોઈ જોડે ઈલાજ નથી તો તાત્કાલિક વેદને બોલાવ વેદે એવું કીધું કે આના હાથ પડતા પેલા સંજીવની બુટી લાવી જડીબુટી લાવી ખવડાવ તો લક્ષ્મણજી જીવિત થાય તો હનુમાનજી છે ને ખબર છે ને સંજીવની બુટી આખો પહાડ ઉખાડીને લઈને આયા અને સંજીવની બુટી ખવડાવીને લક્ષ્મણ ઉભા થયા ખુદ રામ ભગવાન હતા શું ભગવાન હાથ મેલે ના ઉભા થઈ જાત ને અરે નારાયણ છે રામ છે અખિલ બ્રહ્માંડનો નાથ છે એ હાથ મૂકે ને ખાલી સંકલ્પ કરે ખાલી વિચાર કરે ને તો આખી બ્રહ્માંડની દિશા ફેરવી નાખે એવો નાથ છે આખી બ્રહ્માંડની એ આંખો ખાલી પલકો આંખો ખોલે ને ભગવાન આંખો ખોલે ભગવાન એટલે કોઈ નાની વસ્તુ નહીં ભગવાન ખાલી આંખો ખોલે ને તો આ સતયુગ ત્રેતા દ્વાપર કલયુગ આવા છે ને અનંત યુગો ફરી જાય તારે એક ભગવાન છે એટલા મોટા છે એટલા મોટા રામ એટલા મોટા નારાયણ ખુદ હનુમાનજીને દવા લેવા મોકલતા હોય ડોક્ટરનો સહારો લઈને ડોક્ટર જોડથી સલાહ લેતા હોય તો ભગવાને એ દાખલો મૂક્યો છે કે આવનારા ભવિષ્યમાં આવનારા યુગમાં માણસો ખોટા અંધશ્રદ્ધામાં રહી અને જાત જાતની ટોટકા અને વિધિઓ કરી અને ખોટી ઈલાજો કરી અને પોતાનું જીવન અને પોતાનું શરીર અને પોતાનો પ્રાણ ના ત્યાગી દે કોઈ રોગના કારણે એના માટે ભગવાને આ લીલા કરી મનુષ્યને શીખ આલી બોધ આલ્યો કે અગર તમારા જીવનમાં કોઈ બીમારી છે કોઈ તકલીફ છે તો ભગવાન માતાજીનો સહારો તો લો પણ એના પ્રાર્થના એવી કરો કે માં આ બીમારી છે તારાથી મટે તો તને પ્રાર્થના કરું ઠીક છે અગર નહીં મટતી તો માં મને સારો ડોક્ટર મેળવી યાર હું માતા એવું કહીશ તમે આવી પ્રાર્થના કરો ને તો એવા ડોક્ટર જોડે લઈ જાઉં કે જો એક ઇન્જેક્શનમાં તમને બધું સારું થઈ જાય સત્ય છે કે નહીં પણ ભગવાન ખુદ આ દાખલો મેલ્યો રામ ધારત તો ઉભા કરી દેત ને તથાસ્તુ થઈ જાત ને ભગવાને દાખલો કેમ મેલ્યો કે આવનારા યુગમાં માણસો આ ટોટકામાં લીંબુમાં ના પડે કોઈ વારણ કારણમાં ના પડે પેલા દવાખાને જાય એના માટે ભગવાને આ દાખલો મેલ્યો છતાંય તે આજના માણસો બીમાર હોય તો ભુવા જોડ જાય એટલે પેલા ડોક્ટર જોડ જા હાફ કઈડે તો પેલા ભુવા જોડ જાય એટલે પેલા દવાખાને જા અત્યારે હારી ભગવાને બધી ટેકનોલોજી બનાવી છે ઇન્જેક્શનો હારા બનાવ્યા છે પેલા તો હાફ નું ઝેર ઉતારવા મંત્ર ફૂંકતા આજ મંત્ર ફૂંકતા લઈ જતા માણસ ભરી જાય એટલો પેલા હોસ્પિટલ લઈ જવો ને તો ઇન્જેક્શનમાં મારો ભગવાન સારું કરી દે આ શું ખોટું આ સત્ય છે લક્ષ્મણ ખુદ ગોરી ખાતા હતા ભાઈ તમે માણસ છો આ સત્ય નહીં એટલે અમુક દર્દીઓને લઈને આવે છે દવાખાનું નહીં દવાખાને જાઓ આ શું ખોટું જો ઈલાજો પેલા જાનવરો માટે એમ્બ્યુલન્સ ઊભી છે પેલી બાજુ જોયું છે ને એ જાનવરો માટે એમ્બ્યુલન્સ લાવી છું માતા તો
તો શું લ્યા ડોક્ટરને બોલાવું? હું જ તેને આશીર્વાદ આલીને બધાને સારું જ ના કરતો? પણ જ્યાં જરૂર છે જેની ત્યાં જરૂર થાય. આ શું ખોટું? પણ આ ભક્તિ જીવનમાં રાખશો અને ભક્તિની શક્તિનો સદુપયોગ કરશો. મારી કૃપાથી કદાચ સારી નોકરી મળે, પગાર વધે, 2 રૂપિયા 5 રૂપિયા બચતા થાય ઘેર, તો ટીવી ને ફ્રીજ લાવો, બરોબર છે, વસાવો ઘેર, સોનું ચાંદી દાગીના. હું માતા એવી ભગવાનના જોડે પ્રાર્થના કરું છું ને એવા આશીર્વાદ આલું છું. મારા ધામમાં જે આવે ને બધા મારો રોમ લક્ષ્મી એમના ઘેર ફૂટવા ના દે. આટલી તમારા માટે હું કહું છું. પણ એ લક્ષ્મી સદુપયોગ થાય. ટીવી ગાડી પછી લાવજો, જેના હાલવાના હોય બાકી. શું કહેવાના? લેણું માથે દેવું હોય, કોકને સારા સમયમાં મદદ કરી હોય, એવાને દોનત આલવાની રાખજો, તો હું મેલડી કૃપા કરીશ. પછી જો ગાડી પેલી લાવી દીધી તો મને છેતરવાની વાત થશે. આઈ જાઓ, વચન હાલ દો મને, હેડો. પણ ના, વચન તો હાલાય જ નહીં. જેમ કે માણસો ફરી જાય બોલીને બીજું બોલી જાય, એટલે મને બીક લાગે અમુક ને, એટલે પાછી પડું. તારો જુઠ્ઠો માણસ છે. હા, શું ખોટું? કેમ કે જો મનુષ્ય જન્મ મળ્યો છે ભક્તિ કરવા માટે, ભજન કરવા માટે, સેવા કરવા માટે, સેવા લેવા માટે નહીં. માથે જે લેણું છે, જે ઋણ છે, એ ઋણ ચૂકવવા માટે, ઋણ ચઢાવવા માટે નહીં. કેવું? ઋણ ચૂકવવા માટે આ મનુષ્ય અવતાર મળે. એની જગ્યાએ તમે ઋણ ચઢાવો છો, લોકોનું લઈને, લોકોનું પડાઈને, લોકોનું ખાઈ જઈને. હા, જરૂર હોય, સમય ખરાબ હોય તો બધાને હાથ લાંબો કરવો પડે. પણ જેને જરૂરિયાત સમયે જેને આલ્યા હોય, ટેકો કર્યો, દવાખાના લગ્ન પ્રસંગ તમારી આબરૂ સાચવી હોય, દવાખાનામાં સાચવી હોય, તો એના પૈસા પહેલા હાલ દેજો. તો એ બોજ એ માથે ઋણ નહીં ચડે ને. તો જેની પર જેટલું ઋણ ઓછું હશે ને, એટલી મારી મેલડીની કૃપા વધાર. આ બહુ ઊંડાણની વાત છે, સત્ય છે. જેટલું ઋણ ઓછું માણસનું, એટલી મારી કૃપા વધાર. એટલે સેવા કરવાની છે, લેવાની સમજ પડી? આ ફરી એક વખત જાહેરમાં કહી દઉં છું. આ વાત નીકળી એટલે કહું છું. મારા દીકરા માટે કપડા, ઘડિયાળ, મોજા, કશી વસ્તુ તમારે કોઈ લાવવાની જરૂર નથી. કેમ માડી? તમારો ભાવ છે, હું સ્વીકારું છું, ના નહીં. પણ કોઈ ભાવથી ઘડિયાળ લાવે છે, કોઈ ભાવથી કપડા લાવે છે. હવે કપડા મારા દીકરાના સાઈઝના ના હોય તો તમને એવું થાય કે માડીને મેં આલ્યું પહેર્યું નહીં, ઘડિયાળ આલી પહેરી નહીં, આ આલ્યું પહેર્યું નહીં. હા, શું ખોટું? તમારું મન દુઃખ થાય એટલા માટે કે ભાવથી લાવો છે. એના માટે તો બધું સ્વીકાર છે. માટી ધૂર લઈને આવો, માં ભાવથી ધૂર લઈને આવ્યો છું, આ ધૂરે ખાઈ જઈશું મેલડી. પેલા રવિવારે એક જણો પાણીની બોટલ લઈને આવ્યો હતો, ખબર છે ને? હા, એટલે આવતા રવિવાર પાણી બોટલ લઈને ના આવતા. આ તો ખાલી જે લાવે એના ભાવની વસ્તુ. પણ મારા દીકરા માટે નહીં લાવો ને તો એ નારાજ નહીં થાય. જેમ કે શું કહો, મારા માતાનો પ્રેમ જ એવો છે કે મારો દીકરાને કશું માગવાની જરૂર નહીં. એને શિયાળો આવે ને તો હું કોકના મગજમાં બસી સપનામાં કઈ અને જેકેટ લઈને આવું. કોના સપનામાં આવી આ વાતે? જેને સપનામાં કંઈક માગ્યું હોય. બોલો, હાલો જેકેટ વાળા બોલીને બિયાલ હાલો, માઈક હાલો પેલી બાજુ જલ્દી. પટેલ, આ હું રોમ મારી મેલડી છું. મારું નામ કૌશિક મૈડા છે. મેં વડોદરાથી આવું છું. અને ગયા બુધવારે માતાજીના દીકરાનો જન્મ દિવસ હતો અને મારી જોડે પૈસા બી નતા. અને મને એટલું ખબર હતી કે મારીની ગાદી તો ચાલુ જ હશે. તો પછી મેં ખાલી તમારી 2 અગરબત્તી કરી પ્રાર્થના કરી કે મારી જોડે તો પૈસા નહીં
અને માતા મારા ગુરુ માતા મેં તમને ગુરુ માતા માનેલા છે કે મેં તું કઈ માડીના દીકરા માટે લઈ જવું છે, મારે જન્મદિવસ છે. તો પછી મેં તું પૈસા નહીં, તો ખાલી એટલી પ્રાર્થના કરી કે મારાથી બારેજા જવાય અને માડીના દીકરા માટે કશું લઈને જવું મેં. તો પછી અચાનક એક રાતે મારા એકાઉન્ટમાં 6000 રૂપિયા પડ્યા. મારી હજુ બી મેં જોયા નહીં, હજુ મેં જોયું જ નહીં. એ 6000 મેં એન્ટ્રી બી નહીં મારામાં. તો એ જ દિવસે મેં ગયો માં, પછી જેકેટ મેં વડોદરા ટિબેટન માર્કેટ છે ને ત્યાંથી મેં લઈને આવ્યો માં, અને ભાડું બી થઈ ગયું અને બધું માં થઈ ગયું. અને માં ગયા મેં આપ્યું પણ મારાથી વાત નથી થઈ, મેં આપીને નીકળી ગયેલો. પણ મેં આજે મેં ઘરેથી એવી પ્રાર્થના કરી માં કે માં મારું આ જેકેટ સ્વીકાર્યું કે નહીં માડીએ. હા, તો માડી આજે તમે હમણાં જ બોલ્યા પ્રવચનમાં કે માં જેકેટ મેં એટલા ભાવથી લઈને આવેલો માં, ગયા ભલે મેં તું માં મારી વાત નહીં થઈ પણ મેં આપીને ગતો રહેલો. અત્યારે નહીં પહેર્યું પણ હો. હા માં, પણ વિચારો આ જે બોલી અભી હાલ હા માં, એનો પ્રત્યક્ષ પ્રમાણ દાખલો જોયો ને. હા માં. અને એવું કહે છે કે જાતે કે 6000 રૂપિયા અરે હા, અને માં હા મેં તું માં શું લઈને જવું તમારા માટે? તો મેં તું આ તું જ કે માં કે મેં લઈને શું જાઉં? તો મેં બાઇક લઈને મેં જાપ કરું છું માં કાઉન્ટર થી. તો મેં જાપ કરતો કે માં તું મને કહે છે કે માં શું લઈ જાઉં તારા દીકરા માટે? તો મારા કાનમાં કોઈ એવું કીધું, એવું લાગ્યું કે જેકેટ લઈને જવું છે. મારા કાનમાં કોઈ કીધું માં. તો માં મને તો કઈ ખબર જ નહીં પડી માં, પણ મેં બહુ હરખથી ને બહુ ભાવથી માં લઈને આવેલો માં. મારા જોડે તો પૈસા નતા, પણ તારી એટલી કૃપા કે માં, તારી કૃપાની તો વાત શું કરું માં. આજે મેં શું હતું ને શું બનાવી દીધું માં તું. આજે મેં 3 વર્ષથી આવું છું માં. 3 વર્ષથી હા, મારી જોડે ગાડી નથી, ગાડી બી આવી ગઈ માં, ઇકો. હા માં, ભલે રામ. માં આ દાખલો આલ્યો માં તન મન વચન થી માં તમને ગુરુ માતા માનેલા છે મેં. સમર્પણ. હા માં, તન મન વચન થી માથે પડી ગયા. આખું જીવન માં જીવન તમારું સમર્પણ કરી દીધું માં. ભલે હા, ખૂબ રામ છે. માં. તમારા સમર્પણ, તમારી હા. ભક્તિ, તમારા પ્રેમ હેત હા માં, પણ આ એક પુરાવો આલ્યો મેં તમને હા માં. કે સપનામાં કોને શું જઈને કહું છું ને એ મને માતાને ખબર છે. મને તો કાનમાં ચાલુ બાઇક માં કીધેલું માં કે તું જેકેટ લઈને જા. ભલે રામ. રામ માં, રામ મારી. તો વિચારો મારા દીકરાને કશું માંગવાનું રે, હા માં, એ ઈચ્છા કરે ને કે માં હા માં. સોનું પહેરવું છે, એવો મઢી નાખું ને કે એને ઉચકાય નહીં આ શરીરથી. માં ઘેરેથી પ્રાર્થના કરીને આવેલો કે માં તું મને આ જેકેટ નું વાત નથી થઈ, પણ તું માં કઈ બી અણસાર આલજે મને કે માં તું એ સ્વીકાર્યું. તો આજે તમે પ્રવચનમાં માં બોલ્યા જેકેટ નું, મેં ધન્ય થઈ ગયો માં. તમારી મનની વાત કરી નાખી. હા માં, ભલે રામ. રામ માં, રામ. એવા ઘણા ભક્તો છે કે જેના સપનામાં આવી અને મેં માગ્યું કઈક હામેથી. સા બીજા કોઈ બોલો આ બાજુ. હા, એક જણા બોલજો ને અવાજ ના કરતા હો વચ્ચે, નકર તમારી વાતમાં અવાજ બીજાને કરાવડાય. કરમ નડે ખબર છે ને. તમે કોકની વાતમાં બખારો કરો તો તમારી જ વાત આવે કદાચ મારી કૃપાથી. માં જો વાત કરતી કોક વચ્ચે ભંગ પાડે, એટલે ધ્યાન રાખવું. રામ. હાલો. હા માં, હું જંબુસર તાલુકાનું કહાણવા ગામ ભરૂચ જિલ્લાનું ત્યાંથી આવું છું. અને માએ મારી મિસિસને એવું કીધું કે કાનાના કપડાં લેવાના. તો મારી મિસિસ કે આપણે ડાકોર જઈને કાનાના કપડાં આપીશું. સપનામાં એવું કીધું રાત્રે 2 વાગે. પછી મારી મિસિસે મને જગાડ્યો તો અમારે આ વાત થઈ. તો માએ મને એવું કીધું જાગ્રતમાં કે કયા કાનાના કપડાં લેવાના? તા મકામાં અમે તો ડાકોર વાળા કાનાના કપડાં લેવાના. તા કે ના, બારેજા વાળા કાનાના કપડાં લેવાના. એ આજે કપડાં લઈને હું આવ્યો છું. આ વાતને 6 મહિના થઈ ગયા છે. હે માં, તારે ધન્ય છે માં તું મને, અને માં તારા જીવનમાં મારું જીવન સમર્પણ છે માં. શબ્દો ફૂટી પડે મારી, શબ્દો ફૂટી પડે.
શબ્દો ફૂટી પડે. એકદમ બંધ થઈ ગયું. રામ રામ મારો પાવર નહીં ઘટતો, ના પાવર નો પાવર ઘટી જાય. માએ કઈ થાકી જાય છે કે હવે બસ કરો. પાવર વાપરવો પડે ને. આવો મારી લાઈટ વગર ના હેડ વગર આવું થાય. કહો એક મસ્ત વાત પછી ક્યાં વાત ભૂલી ના દો. ભલે મારી પાવર વગર ના હેડ જો આ પાછું બંધ. રામ મારી પાવર વગર ના હેડા એવું થાય ને. માતાજી હોય પાવર ની શું જરૂર પડે? એવું કે કોઈ તર્કવાદી બુદ્ધિશાળી પોતાની જાતનો સમજતા હોય એવા માતાજી હોય તો પાવર ની શું જરૂર? એમને એમ ના ચાલુ કરી આલે. અને પાવર ની જરૂર છે તો પાવર જ નાખું ને. જે દાડ તને હોસ્પિટલમાં દાખલ કર્યો હોય, હૃદયનું ઓપરેશન ચાલતું હોય, તને એટેક બેટેક નું બલૂન મેલાવાનું ચાલતું હોય, અને એ ટાઈમે લાઈટો જાય, એ દાડ મને ખુખાર મેળવીને યાદ કરજે. જો મારો પાવર પૂરી ના લાઈટો પૂરી આલું મારું નામ મેળવીને. આને શું કહેવાય? સદુપયોગ. પછી લાઈટ જતી રહી હોય ને જનરેટરમાં પાવર ના હોય ને તોય મારો મેલડીનો કરંટ અડારી એનું ઓપરેશન ના થાય ને તો લગીન લાઈટ ના જવા દઉં. આને શું કહેવાય? સદુપયોગ. અને આને શું કહેવાય? દુરુપયોગ. આ શું ખોટું? હા મારી જોડે બહુ જવાબ છે. ભલે રામ બોલો આગળ. રામ માડી રામ. મારું નામ દીપિકા છે. હું અમદાવાદ CTM થી આવું છું. તમે આટલી ભરી સભામાં તમે અહીંયા આવ્યા અને ખબર નહીં કે આમ ગયા અંદર તમારા સ્વરૂપે એક કુંવાસથી આવી મારી જોડે શણગાર કરેલી. પછી મારી મમ્મી જોડે ઊભી હતી, મારા ઘરની સાલ હતી અને એ સાલ કે મને આપો ઉઠાડો. પછી મેં મમ્મીને કીધું તું મમ્મી કે આપું. મેં કીધું આપ. મેં સાલ લઈ પછી કુંવાસીની ઉપર ઓળે કે હું મેલડીમાંની દીકરી છું. આવું બોલી. આજે એ લગભગ વરસાદના ટાઈમે મને સપનું આવ્યું હતું માં. અને તે 3 દિવસ પહેલા મેં ગયે રવિવારે તમને પ્રાર્થના કરી મારા આવું છે તમારા છોકરાના જન્મદિવસમાં. પણ માં મારા હસબન્ડે ના પાડી કઈ કારણના લીધે કે નહીં જવું. પણ આ રવિવારે પ્રાર્થના કરી કે મારે ચૂંદડીની સાલ લઈને આવું છે. અને મેં કીધું કે તમારી જોડે રૂબરૂ વાત થાય માં. અને હું અહીંયા કીધું અહીંયા શું કે પૂર્ચ પરત થાય ત્યાં મેં સાલ અને ચૂંદડી ઓઢાઈ માં. અને હું રોતી રોતી હું બોલી કે ભલે ત્યાં મેં આપી પણ તમારી જોડે રૂબરૂ વાત થઈને માં તમે પૂરી કરી કે મારા જવાના પહેલા રામ મળી રહ્યા. અને આ બધું કરવામાં મારો ભાઈનો સાથ છે. દર રવિવારે એ મને અહીંયા લઈને આવે છે. ભલે ભલે રામ. એ મને કોઈ દિવસ તમારા માટે ના નહીં પાડતો માં. તો એ લાઈન જે લાઈન તમને આવતું હોય, ભાઈ હોય, એનો પતિ હોય, ગમે તે તમારા માટે કોઈ ગાડી લઈને કોઈ સાધન લઈને કોઈ ખુશીના પૈસા આલે ને એનું ઋણ મારી પર ચઢે. આ ભાઈ છે કે તમે આ મારો ભાઈ છે. હા તો તમને જેટલા આશીર્વાદ મળે ને એના કરતા ડબલ તમારા ભાઈને મળે. જેમ કે મારા ભક્તને લઈને આવે. માં તમારી ચૂંદડી લેવા માટે માં એ મારા જોડે અંગાત રખડ્યો. આખો દિવસ રખડ્યો ત્યાં માધુપુરા, લાલ દરવાજા અમે જોડે જઈને આયા માં. જો તમારે ક્યારેય અફસોસ નહીં કરવો, ક્યારેય વાતનું દુઃખ નહીં લગાડવાનું કે માતાજી હાથર આવી ભાવથી લાયા અને માતાજીને હાથો હાથ રૂબરૂ આલી શક્યા નહીં. પણ તમે ત્યાં મારી મઢુલીમાં ત્યાં સામે ત્યાં કરી દો છો ને. ભલે સેવક આમ અડારી અને મૂકી દેતા, પણ મારા ધામમાં કોઈ પણ વસ્તુ ભાવથી લાયેલા હશે ને એ બહુ પ્રેમ પૂર્વક મેં માતાએ સ્વીકાર. તમે મને સાલ માંગી હું મારા ભાવથી ચૂંદડી લઈને આવી. એક સમય કદાચ સેવકોને એ વસ્તુની કદર નહીં હોય, પણ મન મેલડીને તો એટલી કદર છે. એ મારા માટે એવી અમૂલ્ય ભેટ છે
હા માં. કે જે મોટા મોટા હોનાની વસ્તુ મને પ્રસન્ન ના કરે, એટલી નાની વસ્તુ તમે લઈને આવો છો ને મારા હાથે, હા માં. ભલે કોઈ કદર કરે ના કરે, પણ હું સોલંકી પેઢીની, હું રામવારી મેલડી, એ તમારા ભાવની, એ લાયેલી વસ્તુની એટલી કદર કરું છું કે એની કોઈ સીમા નહીં. મારી બેને બી મને એવું કીધું તું આજે મેલડી માં મળીશ. મેં કીધું હા, અગર એ સામેથી બોલાવશે તો હું ચોક્કસ મળીશ. કહો, અવસર મળ્યો ને, અવસર હા માં, તમે સામેથી મને બોલાવી. રામ મળી અરે રામ. રામ બસ આવો આશીર્વાદ મને રાખજો માં. બીજું કઈ નહીં. રામ. ભૂખ લાગીને બોલો. હું ખોરડથી આવું અમદાવાદથી. જ્યારે મારો ભાઈ સેન્ટ્રલ જેલમાં હતો ત્યારે મારા મમ્મી જોડે હું આવી હતી અને મને મારા દિલમાં એવું થયું હતું કે મારી આટલી બધી ભીડ એ મારે તારા દર્શન કઈ રીતના કરવા. તો માડીથી મને ઘરે આવીને દર્શન આપ્યા અને મારા માથે હાથ મેક્યો. માડી રામ, બસ બીજું કઈ નહીં જોતું મારે, તું બસ સદાય સાથે રહેજે બસ માડી. અને જે મારો ભાઈ સેન્ટરમાં હતો એ આજે મારા જોડે માડી અને 9 વર્ષનો કરજે બસ, બીજું કઈ નહીં જોઈએ માડી, તારા આશીર્વાદ જોઈએ બસ માં. તું છે તો મારા ભલે, માટે ભલે. આખી દુનિયામાં. રામ માડી રામ. રામ. બધા રોઈ જાય, મારી વાત કરતા કરતા રોઈ જાય. એ રોઈ જાય ને એનું કારણ છે કે શબ્દો ખૂટી પડે, એટલે હૃદયના શબ્દો અંદરથી ડચુરો બાજી જાય કે નહીં બોલાતું. મારા પ્રત્યે હેત ન ભાવ હોય એટલે. પણ તમારા એ શબ્દો અધૂરા બોલ્યા હોય પણ તમારો ભાવ, ભાવના શબ્દો તમામ હું વાંચી લઉં છું કે તમારો મારા પ્રત્યે કેટલો ભાવ છે. ભલે રામ. રામ માડી રામ. રામ. મારું નામ ગાયત્રી છે. હું હાલોલથી આવું છું અને મને છે ને સપનું આવ્યું હતું કે છે ને તું મારા માટે ભાવથી સોડા લઈને આવજે અને આ હું સોડા લાવી છું તમારા માટે. સપના મંગાઈ હતી સોડા. હા. ભલે રામ, લઈ લો. રામ માડી રામ. રામ. મારું નામ ભૂમિ છે. હું એક કરી દઉં છું માં. એ મારગ તણિયા ગોમમાં ઇતિહાસ ને પાને ચડી ફૂટીએ સવારી ઉગતે ભગતો તણી માં મેલડી. ભગતો ના તારા દુઃખ મારા રણકી તું તો ચરગણી ચરણે નમાઉં શીશનું મનદન કરું માં મેલડી. મંદન ખુખાર માં મેલડી મનદન પહુજર મેલડી. રામ મારી રામ. રામ મારી રામ. રામ.